તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત તપોવન સાયન્સ એકેડમી દ્વારા ચાલુ કરવામાં આવેલી વિડિયો લેક્ચર સિરીઝમાં ફિઝિક્સ યુનિટના લેક્ચરમાં આપ બધાનું સ્વાગત છે. બધાનું નવા લેક્ચરમાં ફરીથી સ્વાગત છે. લેક્ચર નંબર 3 હીટ ટ્રાન્સફર. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જે દાખલાની પ્રેક્ટિસ કરેલી એ પ્રેક્ટિસ આપણે આગળ વધારીશું આજે. તો આજે જે દાખલા કરાવીશ ડેફિનેટલી એમાંથી એની જેવો કોઈક દાખલો તમારા ભવિષ્યમાં તમારા પેપરમાં તમને જોવા મળશે. તો દાખલાની સારી રીતે પ્રેક્ટિસ કરવી અને દરેક વસ્તુ સમજાઈ જાય એવો પ્રયત્ન પૂરેપૂરો કરવો. દાખલો ગણીએ આપણે. હવે હું રકમ બધી મેં લખી દીધી છે એક જ પેજમાં, પણ આપણે અલગ અલગ પેજમાં દાખલા ગણીશું. ચલો જોઈએ. તો આ દાખલા રકમ બોલી દઉં છું. મેં રકમ નથી લખી ગુજરાતીમાં, દાખલા જાતે બનાવેલા છે બધા મેં મારી રીતે જ, એટલે રકમ નથી લખેલી. તમને સમજાવી દઉં છું રકમ શું છે. તો બે સળિયા છે, એક સળિયાની લંબાઈ L છે, બીજા સળિયાની લંબાઈ L છે, બંને ક્ષેત્રફળ A છે. આ બંને સળિયાને જોડેલા છે. એક સળિયા માટે ઉષ્માવાહકતા 2K છે, બીજા માટે 3K છે. તો પહેલો ક્વેશ્ચન એમ છે કે જંક્શનનું તાપમાન કેટલું હશે. બીજો ક્વેશ્ચન એમ છે કે હીટ ટ્રાન્સફર રેટ કેટલો છે. અને ત્રીજો ક્વેશ્ચન એ છે કે ઇક્વિવેલન્ટ કેટલું છે. અને ચોથો પ્રશ્ન મારા તરફથી આર ઇક્વિવેલન્ટ કેટલો છે. તો 4 પ્રશ્ન આપણે એમાં ફટાફટ સોલ્વ કરવાના છે. એક વખત તમને કનેક્શન આ પ્રમાણે આપેલું છે, બીજી વખત કનેક્શન તમને આ પ્રમાણે આપેલું છે. તો આપણે બંને કનેક્શન માટે બધી વસ્તુ ફાઇન્ડ કરીએ ફટાફટ. આમાં જ્યારે સમાંતરમાં આ શ્રેણીમાં જોડેલા છે તો જંક્શન હશે એનું. જ્યારે સમાંતરમાં જોડા હોય ત્યારે આખાનું તાપમાન કેટલું છે T1 અને આનું તાપમાન કેટલું છે T2. તો આમાં તમારે જંક્શન વચ્ચે નહીં આવે ક્યાંય. બરાબર. આની રીતે અહીંયા જેમ શ્રેણીમાં જંક્શન બને છે એવું જંક્શન સમાંતરમાં બનશે નહીં, કારણ કે સમાંતરમાં બે છેડા જ બનશે. આમાં કુલ 3 છેડા બનશે, એક વચ્ચેનો ભાગ પણ બનશે. આમાં એવું કંઈ બનશે નહીં. તો આમાં તમને સમાંતર જોડાણમાં તમને સમતુલ્ય અવરોધ પૂછી શકશે. આપણે 1 સુધી નાખીએ સમતુલ્ય અવરોધ કેટલો, પણ તમને આમાં પ્રશ્ન આવો નહીં પૂછે કે આમાં જંક્શનનું તાપમાન કેટલું, કારણ કે આમાં જંક્શન બનતું જ નથી. કારણ કે બંને છેડા પર તાપમાન, અહીંયા આ છેડા પર તાપમાન T1 છે, આ છેડા પર તાપમાન T2 છે. તો આપણે ચલો પહેલો ક્વેશ્ચન સોલ્વ કરીએ ફટાફટ. અલગ પેજમાં હું સોલ્વ કરું છું. જુઓ દાખલો પહેલાં કઈ રીતે ગણવો ચલો સમજાવી દો ફટાફટ. તો જુઓ, બે સળિયા હતા, આની લંબાઈ L છે, આની લંબાઈ L છે, બધાનો એરિયા A છે. આ તાપમાન T1 છે, આ તાપમાન T2 છે. આપણે T શોધવાનું છે. આ 2K આપ્યું, આ 3K આપ્યું. ફટાફટ વાત કરીએ, પેલું જંક્શનની વાત કરીએ Tની. ચલો T કેવી મળે તો તમને એક હિન્ટ આપેલી છે. જ્યારે પણ દાખલામાં એમ કે જંક્શનનું તાપમાન શોધો, તમારે શું કરવાનું? H1 બરાબર H2. શું આવશે અહીંયા? H1 બરાબર H2. સૂત્ર શું આવે Hનું? H બરાબર આવશે KA ડેલ્ટા T બાય ડેલ્ટા એક્સ. બરાબર, KA ડેલ્ટા T બાય ડેલ્ટા એક્સ. ચલો H1, તો H1 શું આવશે? K પેલા સળિયા માટે કેટલા? 2K ઇન્ટુ એરિયા એમને, ધારો કે તાપમાન છે T1 અને એ છે T. તો શું આવશે અહીંયા? T1 માઇનસ T. શું આવશે? T1 માઇનસ T. અને છેદમાં લંબાઈ આવશે L ઇઝ ઇક્વલ ટુ બીજા સળિયા માટે KA ડેલ્ટા T બાય ડેલ્ટા એક્સ પરથી શું આવશે? 3K ઇન્ટુ A ઇન્ટુ ડેલ્ટા T. શું આવશે? T માઇનસ T2. T માઇનસ T2 અને છેદમાં L. ઘણા લોકોને જેના દાખલો આવડે છે, આગળના દાખલા જોઈને દાખલો આવડે છે, એ લોકોને હું વિનંતી એવી કરીશ કે લેક્ચર પોઝ કરીને દાખલો ગણો તમે જાતે. બરાબર છે. અથવા મનમાં સ્ટેપ તમે વિચારી શકો કે આના પછી આ સ્ટેપ જ આવશે, તો એ પ્રમાણે પણ તમે ગણી શકો છો. જેટલું તમે જાતે પ્રેક્ટિસ કરશો એટલી તમને 100% સફળતા વધારે મળશે. બરાબર છે. ચલો આગળ વધીએ. તો L KA બાય L બધી સાઈડથી ઉડી ગયા, એટલે વચ્ચે શું અહીંયા 2 કૌંસમાં T1 માઇનસ T ઇઝ ઇક્વલ ટુ 3 કૌંસમાં T માઇનસ T2. અંદર ગુણીએ આપણે તો શું છે? 2T1 માઇનસ 2T ઇઝ ઇક્વલ ટુ 3T માઇનસ 3T2. આ ટીને કરતાં બનાવો થશે શું અહીંયા? 2T1 પ્લસ 3T2 ઇઝ ઇક્વલ ટુ 5 ટાઈમ્સ T. માટે સાબિત થયું T કેટલું હશે? 2T1 પ્લસ 3T2 છેદમાં 5. તો તમને જંક્શનનું તાપમાન મળી ગયું છે. આ દાખલો કદાચ તમને સંખ્યા આપીને પૂછે કે T છે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, T2 છે 50, તો તમે એ કિંમત મૂકીને તમે દાખલો ગણી શકો છો જે આન્સર આવતો હોય. જેમ કે આપણે મૂકીએ T1 100 મૂકીએ તો 200 થશે, અને 50 મૂકીએ તો થશે 150, 200 150 450, 400 ભાગ્યા 5 એટલે કેટલા થાય? 90. તો આ પ્રમાણે તમારો આન્સર આવે જો તમને વેલ્યુ આપેલી હોય તો. આપણને પહેલો ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો કે જંક્શનનું તાપમાન કેટલું. બીજો ક્વેશ્ચન સોલ્વ કરીએ આર ઇક્વિવેલન્ટ. શું સોલ્વ કરીએ? આર ઇક્વિવેલન્ટ. તો આર ઇક્વિવેલન્ટ કઈ રીતે મળશે? તો શોધવું પડે કે ભાઈ કેટલા અવરોધ છે. તો જો 2 અવરોધ આવશે, એ દોર દઉં સાઈડમાં. આ પ્રમાણે આકૃતિ છે. આને કહેશું અવરોધ R1 અને કહેશું R2. ચલો R1 કેટલા આવશે? સૂત્ર શું આવે આરનું? R બરાબર આવશે ડેલ્ટા એક્સ બાય કે અથવા સિમ્પલ L બાય કે. ચલો આની લંબાઈ L છે, આની લંબાઈ L છે, આનો એરિયા A છે, આનો એરિયા A છે, આ 2K છે અને આ 3K છે. એટલે આપણને ખબર છે. ચલો આપણે લખીએ R1 અને R2 કેટલા. તો R1 બરાબર કેટલા અને R2 બરાબર કેટલા. ચલો R1
R1 શું છે? જો સૂત્ર શું આવશે? L બાય કે. સૂત્ર શું આવશે? L બાય કે. આની લંબાઈ L છે તો લંબાઈ આવશે L. કે શું આવશે? 2K ઇન્ટુ એરિયા. અને R2 શું આવશે? R2 લંબાઈની છેદમાં કે. તો લંબાઈ કેટલી છે બીજાની? L. અને અવરોધ કેટલો છે? સોરી, કે કેટલા છે? 3K. અને એરિયા છે એ. તો આપણે સાબિત થયું. અને આ સીધી વાત છે કે બે શેમાં જોડા છે? શ્રેણીમાં. કારણ કે પહેલાં આ છેડો ગરમ છે, ધીમે 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 આ છેડો ગરમ થશે, અને ધીમે 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 આ છેડો ગરમ થશે. ત્રણેય છેડા એક સાથે ગરમ થશે નહીં, એક પછી વારા પરથી ગરમ થાય. એટલે કયું જોડાણ થાય? શ્રેણી જોડાણ થાય. તો શું આવે શ્રેણી જોડાણમાં અવરોધનું? R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. આ સૂત્ર આપણને ખબર છે. મૂકીએ કે R1 કેટલા છે? L અપોન 2K અને R2 કેટલા છે? L અપોન 3KA. માટે R ઇક્વિવેલન્ટ શું મળશે? જુઓ, અહીંયા આપણે લસા લેવો પડશે. આને 3 વડે ગુણું 3 વડે ભાંગું, આને 2 વડે ગુણું 2 વડે ભાંગું, તો ઉપર શું આવશે? અહીંયા 3L છેદમાં 6K. અહીંયા શું આવશે? 2L છેદમાં 6K. એટલે થશે શું? અથવા 3 ને અહીંયા ગુણો, 2 ને અહીંયા ગુણો, શું થશે? 5L છેદમાં 6K. આ શું મને મળી ગયું? R ઇક્વિવેલન્ટ. તો જવાબ આવી ગયો. કેટલો આવશે? 5L છેદમાં 6K. આ જવાબ મારો આવી ગયો. આ શું મળી ગયું મને? R ઇક્વિવેલન્ટ. બરાબર છે. ચલો ત્રીજી વાત કરતી. આકૃતિ આ પ્રમાણે હતી. 2K 3K, લંબાઈ બંને L, આ એરિયા A, આ તાપમાન T1, આ તાપમાન T2. અવરોધ હતો R1, અવરોધ હતો R2. એનો મેં સમતુલ્ય અવરોધ શોધો તો કેટલો આવ્યો? R ઇક્વિવેલન્ટ 5L અપોન 6K. આટલો આવ્યો. આનો મતલબ શું થાય? સમતુલ્ય અવરોધનું લાસ્ટ લેક્ચરમાં છેલ્લે સમજાવ્યું હતું કે આ બંને અવરોધ કાઢી નાખું, એની જગ્યાએ હું ખાલી એકલો અવરોધ જોડું તો સરખું કાર્ય મને કરતો હોય તો એ મારા માટે સમતુલ્ય અવરોધ થાય. ફરીથી કહી દઉં, આ બે અવરોધ જેટલું કાર્ય કરશે એટલું કાર્ય આ એકલો કરશે. જે ઉષ્માનો અવરોધવાનું જે કાર્ય આ બંને ભેગા થઈને કરે છે એટલું જ કાર્ય આ એકલો કરશે. ટૂંકમાં બંને હટાવીને તમે એકલો અવરોધ મૂકી દો, આટલો સમતુલ્ય અવરોધ, તો પણ તમને સેમ હીટ ટ્રાન્સફર રેટ મળે. તો આપણે એક કામ કરીએ, આકૃતિને ફેરવી નાખીએ. આકૃતિને ફેરવવા માટે કામ કરવાનું. આ લંબાઈ કેટલી છે? L. આ લંબાઈ કેટલી છે? L. તો કુલ કેટલી લંબાઈ થશે? 2L. કુલ અવરોધ થઈ ગયો R ઇક્વિવેલન્ટ. આ તાપમાન T1 છે, આ તાપમાન T2 છે. આટલી ખબર પડે કે ના પડે? ચલો, સૂત્ર શું આવશે બોલો? સૂત્ર શું આવશે બોલો? H બરાબર શું થાય? સૂત્ર ડેલ્ટા T છેદમાં R ઇક્વિવેલન્ટ. જો ભાઈ સૂત્ર Hના બે છે. Hના સૂત્ર બે છે. એક તો છે KA ડેલ્ટા T છેદમાં ડેલ્ટા A. ક્યારે વપરાય? જ્યારે K એકલો હોય ત્યારે. જેમ કે આ તમે ખાલી આની વાત કરતા હોય કે ખાલી આની વાત કરો ત્યારે આના માટે H1 આટલો છે, H2 આટલો છે. આ તમે H1 શોધી નાખો, H2 શોધી નાખો, એ પણ H જેટલું થશે. એ લાસ્ટ લેક્ચરમાં લાસ્ટ દાખલામાં તમને કીધેલું છે. અત્યારે હું જે વધારે પડતી રીત યુઝ થાય છે એનાથી દાખલા ગણું છું. તો H બરાબર શું આવશે? ડેલ્ટા T છેદમાં R ઇક્વિવેલન્ટ. ડેલ્ટા T એમને રાખીએ અને R ઇક્વિવેલન્ટ શું આવશે? અહીંયા ઉપર લખેલું છે કેટલું? 5L અપોન 6K. તો આ આવશે 5L અપોન 6K. તો સાબિત થશે. માટે H બરાબર 6KA. અને ડેલ્ટા T શું આવશે? T1 માઇનસ T2. T1 માઇનસ T નહીં આવે. તમે જો T1 માઇનસ T કરો તો તમને ખાલી શું મળે? H1 મળે. તમે T માઇનસ T2 કરો તો શું મળશે? H2 મળશે. પણ બેની કિંમત H જેટલી જ આવશે. હું ડાયરેક્ટલી અહીંથી આ લઉં છું, T1 થી T2. તેના માટે શું લેવું પડે મારે? બંનેના અવરોધ ભેગા કરીને શું લેવું પડે? R ઇક્વિવેલન્ટ. ફરીથી કહી દઉં, તમે ખાલી પહેલાની વાત કરશો T1 અને Tની તો તમારે H1 આવશે. T અને T2ની વાત કરશો તો R2 અને H2 આવશે. પણ H1 ને H2ની કિંમત બે સરખી આવશે અને થશે કેટલી? H જેટલી. હું H1 H2 શોધતો નથી, પણ ડાયરેક્ટલી શું કરું છું? T1 ને T2, Tને પિક્ચરમાંથી કાઢી નાખીએ. શું આવશે? આપણે ડાયરેક્ટ દાખલો ગણીએ. T1 અને T2 પરથી શું આવશે? H બરાબર 6K. અને ડેલ્ટા T શું આવશે? અહીંયા T1 માઇનસ T2 અને છેદમાં 5L. તો આટલો હીટ ટ્રાન્સફર રેટ હશે સ્થાયી ઉષ્મા અવસ્થામાં. બરાબર છે. ચલો આપણે સાબિત કર્યું આપણે. અને લાસ્ટ વાત કરીએ, ચોથી અને સૌથી મહત્વની વાત, K ઇક્વિવેલન્ટ કેટલા હશે? વધારે દાખલા આપવું છે. સૂત્ર એક જ છે, યાદ રાખો. R ઇક્વિવેલન્ટ બરાબર શું થાય? R ઇક્વિવેલન્ટ બરાબર L બાય K વાળું સૂત્ર વાપરવાનું છે. શું આવશે અહીંયા? L બાય K ઇક્વિવેલન્ટ ઇન્ટુ એરિયા. જો કે બધી જગ્યાએ ઇક્વિવેલન્ટ તમે લગાડી દેવું જોઈએ મારા માટે. સૂત્ર શું આવશે એક્ઝેક્ટલી? સૂત્ર આવશે R ઇક્વિવેલન્ટ બરાબર L ઇક્વિવેલન્ટ છેદમાં K ઇક્વિવેલન્ટ ઇન્ટુ એરિયા ઇક્વિવેલન્ટ. હવે જુઓ, ખાસ આ સૂત્ર છે. ઘણા બધા લોકોને અહીંયા જ ભૂલ પડે છે, અને અહીંયા ભૂલ પડે એટલે સીધા માર્ક્સ જવાની અથવા દાખલો સ્કીપ કરવાનો વારો આવે. યાદ રાખો, R ઇક્વિવેલન્ટનું સૂત્ર શું આવશે? L ઇક્વિવેલન્ટ છેદમાં K ઇક્વિવેલન્ટ ઇન્ટુ A ઇક્વિવેલન્ટ. ચલો દાખલો ગણીએ આપણે. તો આ પ્રમાણે આપણા દાખલો હતો. અહીંયા લંબાઈ L છે, અહીંયા લંબાઈ L છે. અહીંયા એરિયા કેટલો હતો? A. અહીંયા એરિયા કેટલો હતો? A. હવે મારા ઇક્વિવેલન્ટની વાત આવે તો બેને ભેગો કરી દઉં, બે સળિયાને ભેગા કરી દઉં. ટૂંકમાં તમારે એનો ડાયમેન્શનમાં કંઈ ફરક નહીં કરવાનો. તો આ લંબાઈ L, આ લંબાઈ L, તો કુલ કેટલી લંબાઈ આવશે? 2L. કેટલી લંબાઈ આવશે? 2L. આ જે નવો સળિયો બનશે બેન ભેગા કરવાથી, એનો એરિયા તો જેટલો જશે દેખાય જ છે અહીંયા. આ બેન ભેગા કર્યો તમે સળિયાને આખાને, તો એરિયા તો કેટલો આવશે? A આવશે. કેટલો આવશે? A જ આવશે. ચલો સૂત્ર મૂકીએ. માટે R ઇક્વિવેલન્ટ બરાબર
એલ ઇક્વિવેલન્ટ નવી લંબાઈ કેટલી 2L કેટલી આવશે 2L છેદમાં કે ઇક્વિવેલન્ટ શોધવાનું છે તેમને રાખીએ ઇન્ટુ એરિયા કેટલો આવશે એ જ આવશે ઇઝ ઇક્વલ ટુ હવે આર ઇક્વિવેલન્ટ મળ્યા કેટલા આપણને એ મળ્યા કેટલા 5L/6K કેટલા મળ્યા 5L/6K તો મૂકીએ અહીંયા 5L/6K એ ચલો આના પરથી મને ડાયરેક્ટલી શું મળશે કે ઇક્વિવેલન્ટ મળશે ચલો કેટલા મળે જોઈ લઈએ જુઓ આ એરિયા ઉડી જશે એલ ઉડી જશે શું વધશે અહીંયા 5/6 અને અહીંયા વધશે 2 એક કામ કરીએ કે ઇક્વિવેલન્ટને અહીંયા લાવો આ 6 દુ 12 12K/5 શું થશે 12K/5 અથવા કેટલા થશે 2.4K તો કે ઇક્વિવેલન્ટ આવશે 2.4K તો આ મારો જવાબ આવી ગયો ચાર દાખલા આપણે સોલ્વ કર્યા અહીંયાથી બરાબર છે 12/5 અથવા 2.4 બે વડે ગુણો બે વડે ભાંગો 24/10 તો આ પ્રમાણે કે ઇક્વિવેલન્ટ શું મળશે 6 દુ 12/5 તો ચારે દાખલા સોલ્વ કર્યા આપણે જો માનો કે તમને કોઈ પણ એક દાખલો પૂછાણો માનો તમને સીધો આ દાખલો પૂછાણો સીધો આ પૂછાણો આ કે ભાઈ એચ કેટલું છે સૂત્ર મૂકવાનું એચ બરાબર ડેલ્ટા ટી છેદમાં આર ઇક્વિવેલન્ટ હજી કહું છું તમને 4 દાખલા નહીં પૂછે કોઈ પણ એક દાખલો પૂછશે માનો તમને એચ પૂછાણો તમે શું કરશો એચ બરાબર ડેલ્ટા ટી છેદમાં કે ઇક્વિવેલન્ટ ત્યારે આ સૂત્ર નહીં ચાલે એચ બરાબર કે એ ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ તમારે જો આ સૂત્ર વાપરો સૂત્ર આ મૂકવું પડે એચ બરાબર કે ઇક્વિવેલન્ટ ઇન્ટુ એ ઇન્ટુ ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ તો આ વાપરવું પડે એના માટે તમારે કે ઇક્વિવેલન્ટ શોધવું પડશે એ ના કરવું હોય તો તમારે આ કરવાનું એચ બરાબર ડેલ્ટા ટી છેદમાં આર ઇક્વિવેલન્ટ હવે આર ઇક્વિવેલન્ટ કઈ રીતે મળે તો બે અલગ અલગ અવરોધ શોધી નાખો R1 R2 અને એ બેન સરળો કરો શું મળશે આર ઇક્વિવેલન્ટ જો શ્રેણી જોડાણ હોય તો અને જો સમાંતર જોડાણ હોય શું કરવું પડે 1/r ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2 પરથી એક તો સૂત્ર આ થઈ ગયું માનો કે તમને ખાલી કે ઇક્વિવેલન્ટ પૂછ્યું તો પણ તમારે સૂત્ર જ વાપરવાનું કયું આર ઇક્વિવેલન્ટ બરાબર એલ ઇક્વિવેલન્ટ છેદમાં કે ઇક્વિવેલન્ટ ઇન્ટુ એરિયા ઇક્વિવેલન્ટ ટૂંકમાં એના માટે પણ તમારે આર ઇક્વિવેલન્ટ શોધવો જ પડશે ટૂંકમાં તમને એચ પૂછે કે આર પૂછે બે માટે સોરી એચ પૂછે કે પૂછે ઇક્વિવેલન્ટમાં તમારે આર ઇક્વિવેલન્ટ તો શોધવું જ પડશે આગળની વાત કરીએ તમને ખાલી આર ઇક્વિવેલન્ટ પૂછે તો બહુ સારી વાત છે કારણ કે એચ શોધવા માટે અને કે ઇક્વિવેલન્ટ શોધવા માટે આર ઇક્વિવેલન્ટ તો શોધવું જ પડે છે નોર્મલ દાખલામાં અને જો તમને ખાલી જંક્શનનું તાપમાન પૂછે તો આવી કંઈ માથાકૂટમાં પડવાનું હશે ને એટલે શું કરવાનું આમાં જેટલું હીટ ફ્લો થાય છે એટલી જ હીટ આમાં ફ્લો થાય છે હીટ ટ્રાન્સફર રેટ બરાબર બેમાં સરખો કરવાનો તો આ 4 દાખલા તમારામાંથી કોઈ પણ દાખલો ગમે ત્યારે પૂછાશે કોઈ પણ તમને ડાયાગ્રામ માટે તો આના પછી આપણે નેક્સ્ટ દાખલાની પ્રેક્ટિસ કરીએ હજી આ દાખલો થોડોક અધૂરો છે બરાબર છે તમને આટલો મોટો દાખલો જ નહીં પૂછે તો આપણે અધૂરો દાખલો છે એ પૂરો કરીએ તો એક કામ કરીએ આ જે શ્રેણી જોડાણ છે એમાં શું આન્સર આવે લખી નાખીએ એના માટે પહેલાં ટી કેટલું આવ્યું હતું ટી લખી નાખીએ આપણે દાખલો ગણેલો છે અહીંયા ટી કેટલું આવ્યું હતું 2T1 પ્લસ 3T2 છેદમાં 5 પછી આર ઇક્વિવેલન્ટ કેટલા આવ્યા હતા તો આર ઇક્વિવેલન્ટ હતા 5L/6K બરાબર છે પછી શું હતું એચ કેટલા હતા એ પણ આપણે મળી ગયા છે કેટલા છે એચ 6K કૌંસમાં T1 માઇનસ T2 છેદમાં 5L બરાબર છે લાસ્ટમાં આપણે શોધ્યું હતું શું કે ઇક્વિવેલન્ટ તો કે ઇક્વિવેલન્ટ કેટલું મળ્યું આપણને કે ઇક્વિવેલન્ટ મળ્યું 2.4K હવે સેમ ટુ સેમ દાખલો આપણે શેના માટે ગણીએ સમાંતર માટે ગણીએ આપણે પછી સમાંતરના જવાબ લખી નાખશું અહીંયા આ શ્રેણીના છે જવાબ અને આ સમાંતરના હવે આપણે દાખલો ગણીએ ચલો દાખલો ગણું છું હું બીજા પેજમાં તો જો દાખલાની રકમ આ પ્રમાણે છે એક સળિયો અહીંયા છે બીજો સળિયો અહીંયા છે બંનેનું તાપમાન T1 છે જો બેન ભેગા કરીને પછી ગરમ કર્યા છે અને આનું તાપમાન T2 છે અહીંયા ખબર કેમ પડે સમાંતરમાં છે જો શ્રેણીમાં કોને કહેવાય એક વસ્તુ ગરમ થાય પછી બીજી વસ્તુ ગરમ થાય પછી ત્રીજી વસ્તુ ગરમ થાય એને શ્રેણી કહેવાય સમાંતર કોને કહેવાય જેટલી વસ્તુ 4 5 3 4 ગમે એટલી છે બધી એક સાથે ગરમ થવી જોઈએ જો અહીં બે સળિયા છે આ પહેલો નંબર આપી દો બીજો નંબર આપી દો બંને સળિયા એક સાથે ગરમ થાય બેન તાપમાન કેટલું છે T1 અને બીજું તાપમાન છે T2 તો બંને છેડા એક સાથે ગરમ થાય છે એટલા માટે આ સમાંતર જોડાણ છે અને આગળ જે જોયું તો આ અહીંયા છે જો આ સળિયો આખો ગરમ થશે પછી જ આ ગરમ થશે એટલે આ શ્રેણી જોડાણ છે અને આ છે સમાંતર જોડાણ ચલો દાખલો ગણીએ આપણે આ 2K છે આ 3K છે બેન લંબાઈ કેટલી છે L સરખી છે અને બંનેના એરિયા પણ સરખા જ છે ચલો દાખલો ફટાફટ ગણીએ આપણે તો મારે શોધવાનું શું છે આમાં તમને મેં કીધું આમાં જંક્શનનું તાપમાન તો શોધવાનું છે નહીં તમારે ત્રણ શું શોધવાની રહી આર ઇક્વિવેલન્ટ કેટલા એચ કેટલા અને કે ઇક્વિવેલન્ટ કેટલા હવે તમને ખબર છે એચ અને કે ઇક્વિવેલન્ટ બંને માટે આર ઇક્વિવેલન્ટની જરૂર પડે તો આપણે કામ કરીએ પહેલાં આર ઇક્વિવેલન્ટ શોધી લઈએ આર ઇક્વિવેલન્ટ શોધવા માટે મારે R1 R2 શોધવા પડશે તો એક કામ કરીએ પહેલાં R1 કેટલા થાય અને R2 કેટલા થાય એ શોધી નાખીએ ચલો R1 અને R2 કેટલા થાય સૂત્ર શું આવે આરનું કોઈ પણ આરનું સૂત્ર આવશે L/K સૂત્ર શું આવે L/K ચલો પહેલાં સળિયા માટે તો આ જે સળિયો છે એની લંબાઈ કેટલી છે L તો આવશે લંબાઈ L છેદમાં એની ઉષ્માવાહકતા કેટલી 2K ઇન્ટુ એરિયા એનો A છે સેમ રીતે આજે બીજો સળિયો જે છે એની લંબાઈ L છે ઉષ્માવાહકતા 3K છે અને એરિયા A જ છે આનો એરિયા પણ A છે અને નીચે એરિયા પણ A છે જો આટલો એરિયા A છે ભાઈ આટલો એરિયા A છે અને નીચેના સળિયાનો પણ એરિયા A છે તો કુલ ટોટલ એરિયા થાય 2A કેટલો એરિયા થાય ટોટલ 2A એ આપણે પછી કામ આવશે તો R2 ચલો R2 શું થાય બીજા સળિયા માટે લંબાઈ L
ઇન્ટુ કે કેટલા 3k ઇન્ટુ એરિયા. તો મને R1 R2 મળી ગયા છે. હવે સુધી નાખીએ આપણે R ઇક્વિવેલન્ટ. હવે જો બે અવરોધ શેમાં છે? આ જો સમાંતરમાં છે. શેમાં છે? સમાંતરમાં. આપણને ખબર છે સમાંતરમાં શું લખાય? 1/R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2. મુખ્ય કિંમત 1/R1. 1/R1 કેટલા થશે? તો શું થશે? 1/L/2k પ્લસ 1/L/3k. કોના બરાબર મળશે? આ 1/R ઇક્વિવેલન્ટ બરાબર. એક કામ કરીએ, આ 2k વાળું પદ ક્યાં છે? છેદનો છેદ ઉપર. તો શું આવશે અહીંયા? 2ka/L પ્લસ અહીંયા શું આવશે? 3ka/L. બે જગ્યાએ છેદ સરખો છે L, અને શું કરશું આપણે? સરવાળો કરીએ તો શું આવશે અહીંયા? માટે 1/R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 2ka પ્લસ 3k 5ka/L. તો માટે કેટલા આવશે R ઇક્વિવેલન્ટ? R ઇક્વિવેલન્ટ આવશે L/5k. કેટલા આવશે? L/5k. ચલો, મને R ઇક્વિવેલન્ટ મળી ગયા છે. હવે બીજો ક્વેશ્ચન છે કયો? જો સિમ્પલ વાત છે, તમને શ્રેણી જોડાણ કહે તો સૂત્ર આવશે R1 પ્લસ R2, અને તમે સમાંતર જોડાણ કહે તો સૂત્ર શું આવે? 1/R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2. આપણે પ્રવાહ વિદ્યુતના સૂત્ર યુઝ કરેલા છે. પછી સિમ્પલ કેલ્ક્યુલેશન છે તો શું આન્સર આવશે? L/5ka. આટલું થયા પછી એક કામ કરીએ, H શોધીએ. ચલો, H સૂત્ર શું આવે? Hનું H બરાબર ડેલ્ટા ટી છેદમાં R ઇક્વિવેલન્ટ. ડેલ્ટા ટી શું આવશે? તો જુઓ, બે છેડા વચ્ચે, આ કોના વચ્ચે મેળવો? R ઇક્વિવેલન્ટ. બે છેડા વચ્ચે મેળવો. આની વચ્ચે અને આની વચ્ચે અવરોધ કેટલો છે? R ઇક્વિવેલન્ટ. તો જુઓ, આ તાપમાન T1 છે, આ તાપમાન T2 છે, તો તફાવત કેટલો આવશે? T1 માઇનસ T2. તો શું આવશે? ડેલ્ટા ટી T1 માઇનસ T2, અને R ઇક્વિવેલન્ટ કેટલા આવ્યા? L/5k. તો સાબિત થશે, માટે H બરાબર 5ka T1 માઇનસ T2 છેદમાં આવશે L. તો અમારો Hનો જવાબ આવી ગયો. અને લાસ્ટ ક્વેશ્ચન છે કે ઇક્વિવેલન્ટ કેટલા? ચલો આપણે એ દાખલો ગણીએ. હવે મેં તમને જુઓ, કે ઇક્વિવેલન્ટ શોધવાનું કહે ત્યારે તમારે ખોખું બનાવવું પડે. કઈ રીતે બનાવવાનું? તો કે આ જે બે અલગ અલગ પદાર્થો છે એને ભેગા કરી દેવાના. ચલો, તો જે ડાયમેન્શન છે, ટૂંકમાં ડાયમેન્શન ફેરવવાનું નહીં. તો બેઠે બેઠું બોક્સ અહીં દોરી દઈએ આપણે. ચલો, અહીં દોરી દીધું. જુઓ, આ બોક્સની લંબાઈ કેટલી છે? L. તો આની લંબાઈ L હશે. આ ભાગનો નીચેના સળિયાનો એરિયા કેટલો? A. ઉપરના સળિયાનો એરિયા કેટલા? A. તો કુલ કેટલો એરિયા આવશે? 2a. જો એરિયા સાઈડનો એરિયા કેટલો આવશે? 2a. ધારો કે આમાં બે અલગ અલગ પદાર્થ છે, 2k અને 3k. એની જગ્યાએ મૂકી દઉં ખાલી હું કે ઇક્વિવેલન્ટ, અને મને સરખું કામ આપે તો મારા માટે બે વસ્તુ સરખી થશે, તો ઇક્વિવેલન્ટ થાય. ચલો, સૂત્ર શું આવશે? કે ઇક્વિવેલન્ટ. તો સૂત્ર શું આવે? R ઇક્વિવેલન્ટ બરાબર L ઇક્વિવેલન્ટ ઇન્ટુ કે ઇક્વિવેલન્ટ ઇન્ટુ એરિયા ઇક્વિવેલન્ટ. ચલો, મુખ્ય કિંમત R ઇક્વિવેલન્ટ કેટલા આવશે? એક કામ કરીએ, આપણે કે ઇક્વિવેલન્ટ કરતા બનાવી દઉં. તો કે ઇક્વિવેલન્ટ આવશે શું? L ઇક્વિવેલન્ટ છેદમાં R ઇક્વિવેલન્ટ ઇન્ટુ એરિયા ઇક્વિવેલન્ટ. તો આના પરથી મારો આન્સર આવશે કે ઇક્વિવેલન્ટ બરાબર. ચલો, L ઇક્વિવેલન્ટ. ટૂંકમાં લંબાઈ કેટલી છે? L. જે તમે આ કોના માટે લખવાનું? આ જે સૂત્ર છે, આ જે નવું બોક્સ બનાવ્યું, બોક્સ કઈ રીતે બનાવવાનું? જે બી ડાયમેન્શન ઉપર છે, બેઠે બેઠું ડાયમેન્શન, કાંઈ ચાળા કરવાનું નહીં, આખું બોક્સ દોર દેવાનું. તો અહીં બે સળિયા ભેગા કર્યા છે. ઉપરના સળિયાનો આ એરિયા, આટલો એરિયા A છે, નીચેના સળિયાનો આટલો એરિયા A છે, તો કુલ કેટલો એરિયા થાય? 2a. આખો એરિયા અહીંથી લઈને અહીં સુધી એરિયા થશે 2a. હકીકત આ રીતે હશે, બરાબર? આ પ્રમાણે હશે. અડધો એરિયા A, નીચેનો અડધો એરિયા A, તો કુલ કેટલો એરિયા થાય? 2a. એ રીતે. તો ચલો, L. તો L કેટલી લંબાઈ આવશે? તો બોક્સની લંબાઈ કેટલી છે? L. તો L જ આવશે. છેદમાં R ઇક્વિવેલન્ટ કેટલા મળ્યા આપણને? L/5k. કેટલા મળ્યા? L/5k. મૂકીએ અહીંયા L/5ka ઇન્ટુ એરિયા ઇક્વિવેલન્ટ. તો નવો એરિયા કેટલો આવ્યો છો? બે ભેગા કરવાથી 2a. કેટલો આવશે? 2a. તો સમાંતર જોડાણમાં જુઓ, તમારો એરિયા ડબલ થઈ જશે, પણ લંબાઈ એકની એક રહેશે. શ્રેણીમાં ઊંધું હતું, શ્રેણીમાં લંબાઈ ડબલ થઈ જાય, એરિયા એનો એરિયા. તો થોડુંક ડિફરન્સ સમજવું. કેલ્ક્યુલેશન કરી નાખીએ આપણે. તો જુઓ, આ LL ઉડી જશે, આ એરિયા ઉડી જશે, અને આ 5 ક્યાં જશે? ઉપર. 5k ક્યાં જાય? ઉપર. ને છેદમાં આવશે 2. માટે સાબિત થશે કે ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 5k/2. કેટલા આવશે? 2.5k. કેટલા આવશે? 2.5k. તો દાખલો અહીંયા સોલ્વ થાય છે. તો જો આપણે બધા એક કામ કરીએ, આપણે જે પેલા પેજમાં જે લખેલા હતા આન્સર શ્રેણીના, સમાંતરના લખીએ તો એમાં ટી તો આવશે નહીં, કારણ કે સમાંતરમાં જોડાશે એટલે જંક્શનનું તાપમાન તો હોય નહીં. પછી વાત કરીએ R ઇક્વિવેલન્ટ. ચલો, R ઇક્વિવેલન્ટ કેટલો આવશે? અહીંયા કેટલો આવ્યો? L/5k. કેટલો આવશે? L/5ka. બીજું આપણને મળ્યું H. H કેટલું મળશે? 5ka ઇન્ટુ T1 માઇનસ T2 છેદમાં L. અને છેલ્લે મળ્યું હતું કે ઇક્વિવેલન્ટ. તો આમાં કે ઇક્વિવેલન્ટ કેટલો આવશે? 2.5k. તમે જો આન્સર બધા અલગ અલગ આવે છે, એટલે જોડાણ મારું કયું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની જાય, બરાબર છે? જોડાણ તમને શ્રેણી આપે તો કેલ્ક્યુલેશન કેમ કરવી, જોડાણ તમને સમાંતર આપે તો કેલ્ક્યુલેશન કેમ કરવી, તમે બધી કેલ્ક્યુલેશન ફાવવી જરૂરી છે. અને આમાં ક્યાંય પણ તમે કદાચ યાદ રાખ્યું હશે તો તમને મેળ પડશે નહીં. અને જો ડાયરેક્ટલી દાખલાની પ્રેક્ટિસ કરી શકો તો એ બધા કરતાં સારું છે. એટલે મેં કીધું એ પ્રમાણે લેક્ચર પોઝ કરીને તમે તમારા જવાબ કમ્પેર કરવાના.
કદાચ બની શકે કે ઉતાવળમાં મારી કોઈ ભૂલ રહી ગઈ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં કહી શકો છો, બરાબર. બાકી તો મેન વાત કોન્સેપ્ટની છે, દાખલાની છે, બરાબર છે. ચલો આગળ વધશું આપણે. નેક્સ્ટ દાખલો જુઓ. આ દાખલો ગણશું આપણે અત્યારે. આપણો પૂરો દાખલો સોલ્વ કરી નાખ્યો છે. આ દાખલો સોલ્વ કરીએ. જુઓ, દાખલાની રકમ સિમ્પલ જ છે. બે ચોસલા છે અથવા બે પદાર્થો છે. એની એકની લંબાઈ L1 ઉષ્માવાહકતા K1, બીજાની લંબાઈ L2 ઉષ્માવાહકતા K2 છે. અહીંથી એ જેટલી હીટ આવે છે, એટલે કે ઉષ્મા હીટ ટ્રાન્સફર રેટ આવે છે, અને એ જેટલો હીટ ટ્રાન્સફર રેટ બહાર નીકળે છે. ટૂંકમાં સ્થાયી ઉષ્મા અવસ્થા છે. જંક્શન અહીંયા બને છે. એ જંક્શનનું તાપમાન TX છે. તો પહેલો ક્વેશ્ચન છે TX કેટલું, બીજો ક્વેશ્ચન એવો છે કે H કેટલા છે, અને ત્રીજો ક્વેશ્ચન એમ છે કે ઇક્વિવેલન્ટ કેટલા છે, અને આપણે જોડે જોડે R ઇક્વિવેલન્ટ પણ શોધી નાખશું. તો ફરીથી 4 ક્વેશ્ચન આવી ગયા. ફરક ક્યાં પડશે? L1 L2 છે, એટલે મારો આન્સર L1 L2 માં આવશે. અને બીજી વાત, મને એરિયા અહીંયા આપ્યો નથી. ધારો કે આડછેદનો એરિયા કેટલો છે? A છે. કેટલો છે? A. તો બે ચોસલા સરખી, આ જુઓ એરિયા હશે ને આ રીતે, એટલે આ પ્રમાણે હશે. દોરવું હોય તો આ પ્રમાણે દોરાય, બરાબર, આ રીતે. તો બંને માટે એરિયા આ થશે. સાઈડનો એરિયા કેવો છે? ધારો કે A છે. કેટલો છે? A. બંને માટે સરખો છે, તો બંને માટે એરિયા એટલે કે A1 બરાબર A2 બરાબર ધારો કે A છે. દાખલો ગણીએ આપણે. તો પહેલો ક્વેશ્ચન સોલ્વ કરીએ ફટાફટ. હવે તો બધાને થોડીક ફાવટ આવી ગઈ છે કે જંક્શનનું તાપમાન કઈ રીતે મળે. તો ચલો ફટાફટ દોર દઉં આકૃતિ. દાખલો આપણે સોલ્વ કરીએ નવા પેજમાં. તો શું આ રીતે છે કંઈક. અહીં તાપમાન T1 છે, અહીં તાપમાન T2 છે, આ TX છે, આ લંબાઈ L1 છે, આ લંબાઈ L2 છે, ઉષ્માવાહકતા K1 છે અને K2 છે. ચલો ફટાફટ સોલ્વ કરીએ. તો આપણને ખબર છે જેટલી હીટ સ્થાયી ઉષ્મા અવસ્થા માટે પહેલા બ્લોકમાંથી જેટલી હીટ ટ્રાન્સફર થાય એટલા બ્લોકમાંથી એટલા જ સમયમાં એટલી હીટ ટ્રાન્સફર થશે. ટૂંકમાં શું થાય? સાબિત થાય H1 બરાબર H2. સૂત્ર આપણને ખબર છે. H બરાબર શું હોય? KA ડેલ્ટા T બાય ડેલ્ટા X. જ્યારે આપણે એક એકની વાત કરતા હોય ત્યારે તમે સૂત્ર વાપરી શકો. જ્યારે આખાની વાત કરતા હોય ત્યારે K ઇક્વિવેલન્ટ, એરિયા ઇક્વિવેલન્ટ અને ડેલ્ટા X ઇક્વિવેલન્ટ મૂકવું પડે. એટલા માટે આખાની વાત કરતા હોય ત્યારે Hનું આ સૂત્ર વાપરવું નહીં. આપણે સૂત્ર શું કઈ વાપરીએ છીએ? ડેલ્ટા T છેદમાં R ઇક્વિવેલન્ટ. આપણે એક આ સૂત્ર વાપરીએ છીએ. અત્યારે આપણે આ સૂત્ર વાપરશું આ KA ડેલ્ટા T બાય ડેલ્ટા X. કારણ કે હું એક એક બ્લોકની વાત કરું. ચલો H1 માટે સૂત્ર શું આવે? K1 ઇન્ટુ એરિયા ઇન્ટુ ડેલ્ટા ટી શું આવશે? T1 માઇનસ TX. ડેલ્ટા X શું આવશે? લંબાઈ L1. આ બે પોઈન્ટ વચ્ચે લંબાઈ આવશે L1. તો લખાય અહીંયા K1 એરિયા ડેલ્ટા T છેદમાં L1 ઇઝ ઇક્વલ ટુ બીજા માટે K2 ઇન્ટુ એરિયા ડેલ્ટા T લખવાનું રહી ગયું છેદમાં L2. ચલો મૂકી દો કિંમત. હવે K1 એમને રાખીએ, એરિયા એમને રાખીએ. ડેલ્ટા T શું લખાય? T1 માઇનસ TX. શું લખાય? T1 માઇનસ TX. તો અહીં લખશું T1 માઇનસ TX ઇઝ ઇક્વલ ટુ K2 એ એમને રાખીએ ઇન્ટુ ડેલ્ટા T શું આવશે? TX માઇનસ T2. શું આવશે? TX માઇનસ T2 અને છેદમાં L તો છે જ પાછા. બેમાંથી A બાય L ઉડી જશે તો વચ્ચે શું? માટે K1 કાઉન્સમાં T1 માઇનસ TX ઇઝ ઇક્વલ ટુ K2 કાઉન્સમાં TX માઇનસ T2. સોરી, LL નહીં ઉડે, L1 L2 આવશે. સોરી, અહીંયા છેદમાં L1 L2 આવશે. કે બેની લંબાઈ તમને અલગ અલગ આપી છે, L1 ને L2. આપણે કામ કરીએ, TX શોધવાનું છે. તો K1 L1 અંદર ગુણ દો. માટે શું લખાશે? K1 T1 છેદમાં L1 માઇનસ K2 TX સોરી K1 TX છેદમાં L1 ઇઝ ઇક્વલ ટુ K2 વાળો અંદર ગુણો K2 TX છેદમાં L2 માઇનસ K2 T2 છેદમાં L2. TX વાળો પદ અહીંયા છે અને અહીંયા છે. તો આપણે કામ કર્યા, માઇનસ વાળું TX વાળું પદ છે ને આ બાજુ લઈ જઈએ, થઈ જશે પ્લસ. અને માઇનસ વાળું T2 વાળું પદ છે ને આ બાજુ લઈએ, થઈ જશે પ્લસ. માટે શું લખાશે? માટે લખાશે K1 T1 છેદમાં L1 પ્લસ K2 T2 છેદમાં L2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે? K2 TX છેદમાં L2 પ્લસ આ પદ ગયું આ બાજુ એટલે શું આવશે? K1 TX છેદમાં L1. બેમાંથી TX કોમન આવશે, લખાય શું અહીંયા? K1 બાય L1 પ્લસ K2 બાય L2. આ બાજુ વ્યવસ્થિત કરી નાખીએ તો લખાશે. અને હું શું કરું? જો હવે એક સ્ટેપમાં પૂરું કરી દઈએ. K2 છેદમાં L2 પ્લસ K1 છેદમાં L1 અને કાઉન્સની બહાર શું આવશે? TX આવશે. અને જે કાઉન્સ આવ્યો, શું કાઉન્સ આવ્યો? K1 ના છેદમાં L1 પ્લસ K2 છેદમાં L2. એ ક્યાં જવા દો? આખો છેદમાં આના. તો આ છેલ્લો આન્સર આવશે TX બરાબર K1 બાય L1 ઇન્ટુ T1 પ્લસ K2 બાય L2 ઇન્ટુ T2 છેદમાં અહીં શું વધશે? K1 બાય L1 પ્લસ K2 બાય L2. તો આ તમારો જવાબ આવી ગયો. જંક્શનનું તાપમાન એટલું હશે, બરાબર છે. તો આ તમારો જવાબ અહીંયા આવી ગયો છે. નેક્સ્ટ વાત કરીએ. તો દાખલો થોડોક લેન્ધી કેમ લાગ્યો? કારણ કે તમને ડેટા K1 K2 L1 L2 આપ્યો એટલા માટે. બાકી તો દાખલામાં ખાલી સાદું રૂપ જ છે, બીજું કાંઈ અઘરું છે નહીં. બીજું વાત કરીએ આપણે. ચલો R ઇક્વિવેલન્ટ શું શોધીએ આપણે? R ઇક્વિવેલન્ટ. ચલો ફટાફટ અહીંયા પાછળના પેજ પર ગણતરી કરું. જુઓ, બે ચોસલા અલગ અલગ દોરી દઈએ. અને
ઉષ્માવક્તા K1 આની K2 આની લંબાઈ L1 આની લંબાઈ L2 આનો એરિયા A આનો એરિયા પણ A. ચલો આના માટે R1 શું લખાય? ચલો સૂત્ર શું આવે આરનું? L બાય K. તો શું આના માટે આવશે? L1 બાય K1 A. શું આવશે? L1 બાય K1 A. R2 શું આવે? L2 બાય K2 A. શું આવે? L2 બાય K2 A. બે શેમાં છે? શ્રેણીમાં જ છે. આ તાપમાન છે T1, આ તાપમાન T2 છે ને આ તાપમાન TX. આપણે હમણાં મેળવવું. બે શ્રેણીમાં હોય તો લખાઈશું R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. ચલો R1 કેટલા છે? L1 ના છેદમાં K1 A. R2 કેટલા? L2 ના છેદમાં K2 A. આનું કંઈ આગળ થાય નહીં કારણ કે આપણે ડેટા જ આ સ્વરૂપે આપેલો છે. તો મને શું મળી ગયું? R ઇક્વિવેલન્ટ મળી ગયું. તો બીજો આન્સર મળો આવી ગયો. ત્રીજો આન્સર ચેક કરીએ ફટાફટ. H બરાબર સૂત્ર શું આવશે? H બરાબર ડેલ્ટા T છેદમાં R ઇક્વિવેલન્ટ. આખું ચોસલું કાઢી નાખું ને જગ્યાએ ખાલી એક જ ભાગ રાખું તો આખું ચોસલું આ જે છે સાઈઝ એમને રાખવાની, બરાબર. વચ્ચેનો ટૂંકમાં આ જે લીટો છે કાઢી નાખવાનો. તો લંબાઈ કેટલી થશે? કુલ લંબાઈ કેટલી થાય? L1 પ્લસ L2. કેટલી થાય કુલ લંબાઈ? L1 પ્લસ L2. એરિયા તો કંઈ બદલશે નહીં, એરિયા આવશે A. આ તાપમાન T1 છે, આ તાપમાન T2 છે. અને શું કહેવાય? ઇક્વિવેલન્ટ ફિગર. તો ફરીથી કહી દઉં, આખું ચોસલું જે છે એમને રાખવાનું, જે બોક્સ છે એમને રાખવાનું, ડાયમેન્શન બદલા વગર. તો આની લંબાઈ L1 છે, આની લંબાઈ L2 છે, તો કુલ લંબાઈ કેટલી થશે? L1 પ્લસ L2. એરિયા તો જો એ જ રહેવાનો છે, સાઈડનો એરિયા કેટલો એ જ રહેવાનો છે. અહીં તાપમાન T1 છે, તાપમાન T2 છે. અંદર શું આવશે? K ઇક્વિવેલન્ટ ને બીજું આવશે R ઇક્વિવેલન્ટ. હીટ કેટલી જશે? H જેટલી હીટ જશે. સૂત્ર શું આવશે? ડેલ્ટા T છેદમાં R ઇક્વિવેલન્ટ. ડેલ્ટા T શું થાય? T1 માઇનસ T2 અને R ઇક્વિવેલન્ટ શું આવશે? L1 ના છેદમાં K1 A પ્લસ L2 ના છેદમાં K2 A. તો જો કદાચ તમને પૂછવું હોય તો લસા તમે લઈ શકો છો અહીંયા, બરાબર છે. L1 K2 A પ્લસ L2 K2 A અને K1 આખું પદ જશે ઉપર. એ જો કીધું હોય તો કરવાનું, બાકી ઓપ્શન જો આ પ્રમાણે આપ્યો તો તમારો આન્સર અહીંયા આવી ગયો છે. અને લાસ્ટ વાત કરી દઈએ, K ઇક્વિવેલન્ટ કઈ રીતે મળે? તો આપણને ખબર છે સૂત્ર શું આવે? R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ L ઇક્વિવેલન્ટ K ઇક્વિવેલન્ટ ઇન્ટુ એરિયા ઇક્વિવેલન્ટ. ચલો તો K ઇક્વિવેલન્ટ બરાબર શું થશે? K ઇક્વિવેલન્ટ બરાબર થશે L ઇક્વિવેલન્ટ છેદમાં R ઇક્વિવેલન્ટ ઇન્ટુ એરિયા ઇક્વિવેલન્ટ. બરાબર આટલું થશે ને? કિંમત મૂકીએ આપણે. L ઇક્વિવેલન્ટ કેટલું થાય? કુલ લંબાઈ જો, કુલ લંબાઈ કેટલી આવશે? L1 પ્લસ L2. જો કેટલી લંબાઈ આવશે? L1 પ્લસ L2. તો L ઇક્વિવેલન્ટ આવશે L1 પ્લસ L2 છેદમાં R ઇક્વિવેલન્ટ શું મેળવ્યું? જો મેળવ્યું છે આપણને ઉપર અહીંયા, બરાબર છે. L1 આ જે પદ મેળવીએ L1 ના છેદમાં K1 A. તો L1 ના છેદમાં K1 A પ્લસ L2 ના છેદમાં K2 A ઇન્ટુ એરિયા ઇક્વિવેલન્ટ શું થાય? તો એરિયા બદલશે નહીં કારણ કે શ્રેણી જોડાણ છે એટલા માટે. તો એરિયા ઇક્વિવેલન્ટ આવશે એરિયાનો A. આવજો નીચે એરિયા A કોમન આવશે, ઉપર એરિયા ઉડી જશે. છેલ્લો આન્સર આવશે K ઇક્વિવેલન્ટ બરાબર શું આવશે? L1 પ્લસ L2 છેદમાં L1 અપોન K1 પ્લસ L2 અપોન K2. તો તમારો જવાબ અહીંયા આવી ગયો. કોનો? K ઇક્વિવેલન્ટ. દાખલો આખો સોલ્વ થઈ ગયો છે. દાખલો લગભગ જેટલા દાખલા ગણ્યા બધા એક જ રીતના દાખલા છે. હજી કહી દઉં હિન્ટ શું આવે આમાં. જંક્શનનું તાપમાન શોધવા માટે શું કરો? હંમેશા H1 બરાબર H2 કરો. H પૂછે કે K ઇક્વિવેલન્ટ પૂછે કે R ઇક્વિવેલન્ટ પૂછે, તમારે હંમેશા R ઇક્વિવેલન્ટ તો શોધવું જ પડશે જો શોર્ટકટ રીત કરવી હોય તો. બાકી તમે H પરથી પણ K ઇક્વિવેલન્ટ શોધી શકો. બરાબર. સૂત્ર શું આવે છે Hનું? K ઇક્વિવેલન્ટ ઇન્ટુ એરિયા ઇક્વિવેલન્ટ ઇન્ટુ ડેલ્ટા T છેદમાં L ઇક્વિવેલન્ટ. આના પરથી તમારે H મળી ગયું, એરિયા ઇક્વિવેલન્ટ, L ઇક્વિવેલન્ટ અને ડેલ્ટા Tની કિંમત મૂકો તો K ઇક્વિવેલન્ટ મળી જશે. પણ બધી રીતે અલગ અલગ કરવા કરતાં સિમ્પલ રીત હંમેશા વાપરું છું કે K ઇક્વિવેલન્ટનું સૂત્ર આ પ્રમાણે તમે મેળવી શકો આનાથી. તો તમે દાખલા 4 ટાઈપના દાખલા પૂછાય છે આમાં. એકની એક રીતના દાખલા ઘણા બધા કરી દીધા છે, બરાબર છે. આગળ આપણે નેક્સ્ટ દાખલા તરફ વધીએ. એની પછીનો દાખલો આ ટાઈપનો છે. જો બે દાખલા તમે કમ્પેર કરી શકો છો. આમાં શું છે જુઓ, બે ચોસલા જે હતા એ શ્રેણીમાં જોડેલા હતા. બેનો એરિયા સરખો હતો, લંબાઈ L1 L2 હતી. અહીંયા ઊંધું છે. બે ચોસલા છે કઈ રીતે ચોસલા છે? જો આ રીતે એક ચોસલું અહીંયા બને છે આ, બરાબર. આ ચોસલું આ આખું ઉપરનું એક નીચે બને છે. એનો ફ્રન્ટ વ્યૂમાં તમે જુઓ તો આવું દેખાશે. ફ્રન્ટ વ્યૂ તમને આવો દેખાશે. હમણાં પહેલાં સળિયાનો દાખલો ગણ્યો હતો. આ એરિયા A1 છે, આ એરિયા A2 છે, એટલે આ K1 છે, આનું K2 છે ઉષ્માવાહકતા. લંબાઈ કોમન આપી L. તો તમારે દાખલો અહીં ગણવાનો છે. કયા ક્વેશ્ચન છે? ચલો હું બનાવી દઉં ક્વેશ્ચન. K ઇક્વિવેલન્ટ કેટલા? બરાબર. R ઇક્વિવેલન્ટ કેટલા? અને H કેટલા? ચલો ફટાફટ આપણે દાખલો ગણીએ. તો અમે શું કરશું? પહેલાં એક કામ કરીએ. R ઇક્વિવેલન્ટ શોધી નાખીએ. ઉપર જે ચોસલું છે આ ચોસલું, એના પર ફોકસ કરો. એના માટે R શું લખાય? R શું લખાય? કોઈ પણ સૂત્ર R બરાબર L બાય K. આપણે લખીએ R1 બરાબર શું લખાય? L કેટલા આપ્યા એના? લંબાઈ L જ છે, લંબાઈ L જ છે ને જો આની L છેદમાં એરિયા A1 K1, બરાબર. એ જ રીતે R2 શું લખાય? L બાય K પરથી.
આ ટોસ લખાય એલ બાય કે પરથી. એલ કેટલા છે? લંબાઈ એલ. કે કેટલા છે આના માટે? આની લંબાઈ એલ છે. જો લંબાઈ એલ છે, એરિયા એ છે A2, સોરી એરિયા A2 છે, તો શું છે? K2 A2. તો આર ઇક્વિવલન્ટ શું આવશે? વિચારો, બે શેમાં છે? સમાંતરમાં, શ્રેણીમાં. અરે 100% દેખાય છે અહીંયા. શેમાં છે? સમાંતરમાં છે, કારણ કે આ તાપમાન T1 છે બેનું, આ તાપમાન કેટલું છે? T2 છે. તો બે એક સાથે ગરમ થશે, તો બંનેમાંથી હીટ એક સાથે વહન પામશે. એટલા માટે આ થઈ ગયું કેવું જોડાણ તમારું? સમાંતર જોડાણ. સૂત્ર શું આવે? 1/r ઇક્વિવલન્ટ ઇઝ ઇક્વલ ટુ, સમાંતરનું સૂત્ર 1/r ઇઝ ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2. મુખ્ય કિંમત તો શું આવશે અહીંયા? K1 A1 ઊંધું કરવાનું છે, બરાબર? R1 નું ઊંધું કરશો એટલે શું થાય? K1 A1 છેદમાં L પ્લસ K2 A2 છેદમાં L. તો માટે લખાશે 1/r ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ K1 A1 પ્લસ K2 A2 છેદમાં L. આપણે એનું ઊંધું કરશું તો આવશે R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ L ના છેદમાં K1 A1 પ્લસ K2 A2. આ તમારો જવાબ આવી ગયો. R ઇક્વિવેલન્ટ. જો H, H કઈ રીતે મળશે? H બરાબર સૂત્ર શું આવે? ડેલ્ટા ટી છેદમાં R ઇક્વિવેલન્ટ. મુખ્ય ડેલ્ટા ટી, ડેલ્ટા ટી શું આવશે? અહીંયા T1 છે, અહીંયા T2 છે, તો શું આવશે? અહીંયા T1 માઇનસ T2 અને આખું કરી દઉં ઊંધું, તો R ઇક્વિવેલન્ટની કિંમત મૂકશું તો L ના છેદમાં આખું પદ જશે ઉપર અને આ પદની જોડે ગુણાઈ જશે, તો શું આવશે? અહીંયા K1 A1 પ્લસ K2 A2. બરાબર? તો આ દાખલો અહીંયા સોલ્વ થઈ ગયો છે. થોડુંક બાકી છે. શું હવે? K ઇક્વિવેલન્ટ શોધવાનું. પાછળના પેજ પર સમજાવું છું. જો આ પ્રમાણે દાખલો હતો. બે અલગ અલગ ચોસલા, આનો એરિયા A1, આનો એરિયા A2. આ K1 છે, આ K2 છે, ને લંબાઈ સરખી છે L. અમારે શોધવાનું છે શું? K ઇક્વિવેલન્ટ. K ઇક્વિવેલન્ટ સૂત્ર શું આવે? તો K ઇક્વિવેલન્ટ બરાબર શું આવશે? L ઇક્વિવેલન્ટ છેદમાં R ઇક્વિવેલન્ટ ઇન્ટુ એરિયા ઇક્વિવેલન્ટ. આપણે R પરથી કેને કરતા બનાવ્યું, બરાબર? તો યાદ રાખો, જ્યારે પણ Kનું સૂત્ર શોધો ત્યારે પહેલાં હંમેશા આકૃતિ બનાવી દેવાની, સમતુલ્ય આકૃતિ. સમતુલ્ય આકૃતિ કઈ રીતે બનાવવાની? બેઠે બેઠે આકૃતિ દોર દેવાની, બધા ભાગ વચ્ચેના કાઢી નાખવાના. ચલો, આટલા ભાગનો એરિયા કેટલો હતો? આટલા ભાગનો એરિયા A1. આટલા ભાગનો એરિયા કેટલો છે? A2. તો કુલ કેટલો એરિયા થાય? A1 પ્લસ A2. કેટલો એરિયા થાય કુલ? A1 પ્લસ A2. આ લંબાઈ કેટલી કુલ? L. તો આ લંબાઈ કેટલી આવશે? L જ આવશે. અને વચ્ચે શું આવશે? K ઇક્વિવેલન્ટ અવરોધ આવશે એનો, R ઇક્વિવેલન્ટ હીટ જાય છે H. બરાબર? દાખલો ગણીએ આપણે. મુખ્ય કિંમત તો માટે K ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ લંબાઈ કેટલી છે આની? L ઇક્વિવેલન્ટ કેટલી છે? આના પર ફોકસ કરવાનું. L છેદમાં R ઇક્વિવેલન્ટ કેટલા આપણે આગળ મેળવેલા છે? કેટલા છે? એ છે કદાચ L ના છેદમાં K1 A1 પ્લસ K2 A2 આટલા છે, ઇન્ટુ એરિયા ઇક્વિવેલન્ટ શું આવશે? તો આવશે A1 પ્લસ A2. શું આવશે? A1 પ્લસ A2. અહીંયા આવશે A1 પ્લસ A2. તો ચલો જવાબ આ પ્રમાણે કંઈક આવશે. K ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ, જુઓ આ L કેન્સલ થઈ ગયા, આખું પદ ક્યાં જાય? ઉપર. તો લખાય આ રીતે K1 A1 પ્લસ K2 A2 છેદમાં A1 પ્લસ A2. દાખલો અહીંયા સોલ્વ થાય છે ફટાફટ. બરાબર છે? તો કંઈ વાર લાગશે નહીં. જો તમારા કોન્સેપ્ટ ક્લિયર હશે તો આપણે ત્રણેય વસ્તુ શોધી નાખી. કઈ એક તો શોધ્યું આપણે, R ઇક્વિવેલન્ટ, બરાબર છે? પછી મેળવ્યું હતું H, અને છેલ્લે આપણે મેળવ્યું હતું કયું? K ઇક્વિવેલન્ટ. આપણે 3 દાખલા સોલ્વ કર્યા. બરાબર છે? આગળ વધીએ, નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ. આ દાખલો PMTમાં કે કશે પૂછેલો દાખલો છે. ચલો જોઈએ દાખલો શું છે. જુઓ, બે બ્લોક છે, સરખા જ બ્લોક છે, એક્ઝેક્ટલી છે. જો આની ઉષ્માવક્તા K, આની પણ K, આની લંબાઈ L, આની લંબાઈ L, અને આનો એરિયા A છે. આનું તાપમાન T1 છે, આનું તાપમાન T2 છે. તો આપણો ક્વેશ્ચન સિમ્પલ છે, K ઇક્વિવેલન્ટ કેટલા? ચલો તો દાખલો ફટાફટ ગણી દઈએ. આવડશે? ચલો ગણી દઈએ. શું શોધવા માટે? K ઇક્વિવેલન્ટ સૂત્ર શું આવે? R ઇક્વિવેલન્ટ બરાબર L ઇક્વિવેલન્ટ છેદમાં K ઇક્વિવેલન્ટ ઇન્ટુ એરિયા ઇક્વિવેલન્ટ. તો કરતા બનાવીએ. શું થશે? માટે K ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ L ઇક્વિવેલન્ટ છેદમાં R ઇક્વિવેલન્ટ ઇન્ટુ એરિયા ઇક્વિવેલન્ટ. ચલો દેખાય જ છે આમાં. જુઓ, L ઇક્વિવેલન્ટ શું આવશે? મારે 3 શોધવું પડે, L, R ને A. ચલો એક કામ કરીએ ફટાફટ, આપણે પહેલાં R ઇક્વિવેલન્ટ શોધી દઉં સાઈડમાં. તો R ઇક્વિવેલન્ટ શું થાય? તો કયું જોડાણ લાગે છે? શ્રેણિક સમાંતર. શ્રેણી, કારણ કે આનું તાપમાન T1 છે, આનું તાપમાન T2 છે. પહેલાં આ આખો ચોસલું ગરમ થાય, પછી જ આ ગરમ થશે. ટૂંકમાં લાઇનમાં થશે, એટલે ટૂંકમાં શ્રેણીમાં થશે. શેમાં થશે? શ્રેણીમાં. તો સૂત્ર શું આવશે? R1 પ્લસ R2. ચલો R1 સૂત્ર R નું શું આવે? L બાય K. આના માટે L કેટલા? L, K બાય A. શું આવશે? R1 બરાબર L બાય K. R2 પણ શું આવશે? L બાય K. શું આવશે? L બાય K. તો કેટલું થશે બેન સરવાળો? 2L બાય K. તો મને R ઇક્વિવેલન્ટ મળી ગયું. બાજુમાં લખી નાખું L ઇક્વિવેલન્ટ. ચલો L ઇક્વિવેલન્ટ કેટલા? તો બે ચોસલું આખું ભેગું કરી દઉં, આખું ચોસલું ભેગું કરી દઉં, આખું. તો કુલ લંબાઈ કેટલી થઈ જશે? આ રીતે આખું ચોસલું ભેગું કરી દેવાનું છે. તો લંબાઈ થઈ જશે 2L, અંદરનું થઈ જશે K ઇક્વિવેલન્ટ, R ઇક્વિવેલન્ટ, એરિયા થઈ જશે A. એનો એરિયાનો A જ રહેશે. તો L ઇક્વિવેલન્ટ આવશે 2L અને એરિયા ઇક્વિવેલન્ટ આવશે A. આગળ દાખલા ગણેલા છે, બધી કિંમત મૂકીએ તો સાબિત થશે
કે ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ આ મૂકીએ કિંમત એલ ઇક્વિવેલન્ટ કેટલા છે 2L કેટલા આવશે 2L બરાબર મૂકીએ કિંમત આપણે અહીંયા કિંમત મૂકીએ એલ ઇક્વિવેલન્ટમાં તો એલ ઇક્વિવેલન્ટ શું આવશે 2L તો 2L છેદમાં આર ઇક્વિવેલન્ટ કેટલા 2L બાય કે તો 2L અપોન કે ઇન્ટુ શું આવશે એરિયા કેટલો છે એ તો અહીંથી એલ ઉઠશે 2 ઉઠશે એ ઉઠશે શું આન્સર આવશે કે તો શું સાબિત થાય કે ઇક્વિવેલન્ટ બરાબર કે જો દાખલો આ ટાઈપનો લઈએ સમજો એક બ્લોક અહીંયા આડો મૂકો બીજો બ્લોક આ પ્રમાણે મૂકો બેન લંબાઈ સરખી છે બંનેની લંબાઈ સરખી છે આ એરિયા એ છે આ એરિયા એ છે આ K1 કે છે ને K2 પણ કે છે ચલો કે ઇક્વિવેલન્ટ શોધવાનું છે તો કઈ રીતે મળશે સૂત્ર શું આવે કે ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ એલ ઇક્વિવેલન્ટ છેદમાં આર ઇક્વિવેલન્ટ ઇન્ટુ એરિયા ઇક્વિવેલન્ટ ચલો ફટાફટ એલ ઇક્વિવેલન્ટ શું આવશે કુલ લંબાઈ એલ જ થશે એલ આર ઇક્વિવેલન્ટ શોધીએ હમણાં એ ઇક્વિવેલન્ટ શું આવશે કુલ એરિયા 2A કેટલો એરિયા થાય 2A બરાબર આ પ્રમાણે વાત રહી આર ઇક્વિવેલન્ટની તો આપણે અવરોધ તો શોધેલા જ છે R1 ને R2 તો કંઈ બદલી જશે નહીં તો R1 શું આવશે ચલો આપણે એક કામ કરીએ આર ઇક્વિવેલન્ટ સૂત્ર શું આવે 1/r ઇક્વિવેલન્ટ બરાબર 1/r1 પ્લસ 1/r2 R1 R2 શું લખાય ચલો R1 બરાબર R1 શું થાય જો લંબાઈ L છેદમાં K L બાય K અને R2 પણ શું લખાય L બાય K જ લખાશે બે બધું સરખું જ છે એટલે તો માટે આર ઇક્વિવેલન્ટ શું આવશે 1/r ઇક્વિવેલન્ટ 1/r ઇક્વિવેલન્ટ બરાબર 1/r1 1/r1 શું થાય K ના છેદમાં L પ્લસ K ના છેદમાં L તો શું આવશે 2K છેદમાં L તો માટે સાબિત થશે આર ઇક્વિવેલન્ટ બરાબર L ના છેદમાં 2K શું સાબિત થાય L ના છેદમાં 2K કિંમત મૂકીએ આપણે આમાં જો આર ઇક્વિવેલન્ટ કેટલા આવ્યા L ના છેદમાં 2K એલ ઇક્વિવેલન્ટ આવશે L અને એરિયા ઇક્વિવેલન્ટ આવશે 2A આપણે આ કિંમત અહીં મૂકવાની છે પાછળના પેજ પર મૂકી દઉં છું તો સાબિત થશે માટે કે ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ એલ ઇક્વિવેલન્ટ છેદમાં આર ઇક્વિવેલન્ટ ઇન્ટુ એરિયા ઇક્વિવેલન્ટ સમાંતરમાં લંબાઈ રહી સરખી છેદમાં આર ઇક્વિવેલન્ટ શું આવશે તો આર ઇક્વિવેલન્ટ આપણે મેળવ્યું તો હમણાં શું એલના છેદમાં 2K તો શું આવશે અહીંયા એલના છેદમાં 2K ઇન્ટુ એરિયા ઇક્વિવેલન્ટ શું આવશે 2A તો શું આન્સર આવશે કે તો બંને દાખલામાં આન્સર સરખો જ આવે છે શ્રેણી હોય તો પણ આન્સર કે આવશે અને સમાંતર હોય તો પણ આન્સર કે આવશે આના પછી આપણે નવો દાખલો સોલ્વ કરીએ અલગ રીતનો દાખલો થોડોક માનો કે આપણે રકમ બનાવી દઈએ ગમે તેવી જુઓ સપોઝ કે આ પ્રમાણે તમને આપેલું છે ફટાફટ દોરું છું એટલે સમજાવવા માટે સમજી લીધું થોડું થોડું આકૃતિમાં માનો કે બે ચોસલા છે આ પ્રમાણે અડધા અડધા ભાગ કરેલા છે સપોઝ કે આનો એરિયા 2A છે સમજો આનો એરિયા એ છે સમજાય છે ને આ પ્રમાણે છે ફ્રન્ટ વ્યૂમાં આવું દેખાશે આ રીતે આનો એરિયા 2A આ જે એરિયા છે 2A છે આ એરિયા એ છે નીચેના ભાગમાં હજી બે ભાગ પાડી દો ધારો કે ઉપર છે કુલ 2K રાખીએ નીચે રાખીએ 4K સપોઝ અહીંયા રાખીએ 8K સમજી લો સપોઝ કે આ લંબાઈ X છે આ લંબાઈ પણ X છે ચલો તમારે આના માટે કે ઇક્વિવેલન્ટ શોધવાનો છે ક્વેશ્ચન આવો છે સમજ પડે છે આ પ્રમાણે આકૃતિ છે આખી કુલ 3 બ્લોક છે ઉપર આખો બ્લોક એક આખો નીચે અડધો બ્લોક અને એની બાજુમાં સાઈડમાં નીચે અડધો બ્લોક સમજ પડે છે તો કુલ 3 બ્લોક છે 3 બ્લોકમાં ઉપરના બ્લોકની ઉષ્માવાહકતા 2K છે નીચેના બ્લોકની 4K છે અને આ સાઈડના બ્લોકની 8K છે આ 4K જે છે એનો એરિયા થશે A 8K જે છે એનો એરિયા થશે A 2K જે છે એનો એરિયા થશે 2A સાઈડમાં આપેલો જો આ સાઈડનો એરિયા સમજ પડે કે નહીં હું ખાલી સાઈડમાં દોરવું હોય મારે તો આમ દોરી શકાય મારે આવું કંઈક કીધું મને આ સાઈડનો એરિયાનો 2A છે આનો એરિયા A છે અડધી લંબાઈ X છે બીજી લંબાઈ X છે તો ઉપરની કુલ લંબાઈ થશે 2X બરાબર આટલું આ 2K આપ્યું આ 4K આપ્યું ને આપ્યું 8K તો ટૂંકમાં 3 બ્લોક છે તો મારે શોધવાનું છે કે ઇક્વિવેલન્ટ શોધવાનું છે હવે તમને કોઈ પણ દાખલો બનાવીને તમને આપી દેશે જેમ મેં બનાવ્યો છે અત્યારે હાલમાં એ તો જો તમારે કે ઇક્વિવેલન્ટ શોધવાનું છે તો કઈ રીતે મળશે આર ઇક્વિવેલન્ટ શોધવું પડે એલ ઇક્વિવેલન્ટ શોધવું પડે અને એરિયા ઇક્વિવેલન્ટ શોધવું પડે આપણે કામ કરીએ પહેલાં સૌ પ્રથમ કામ આર ઇક્વિવેલન્ટ શોધી નાખીએ એટલે દાખલામાં ફટાફટ આપણને આન્સર આવતા થાય ચલો આર ઇક્વિવેલન્ટ તો કુલ કેટલા અવરોધ બને 3 બનશે અહીંયા બનશે અવરોધ R1 નીચે બનશે R2 અને સાઈડમાં બનશે R3 એમાં જુઓ અહીંથી આ છેડો ગરમ કર્યો મેં બરાબર આ T1 છે આ T2 છે અથવા પણ T1 છે T2 માની લ્યો તો આ છેડો ગરમ કર્યો તો પહેલાં થાય શું ઉપરનું અને નીચેનું સાથે સાથે ગરમ થાય ટૂંકમાં આ જે ઉપર જે છે એની જોડે નીચેના બે સમાંતરમાં છે સમજ પડે કે નહીં
આ ઉપરનું ગરમ થશે, નીચેનું ગરમ થશે, પણ નીચેના બંને જોડે ગરમ નહીં થાય. પહેલાં આ 4K વાળો ગરમ થશે અને પછી 8K વાળો ગરમ થશે. ટૂંકમાં સાબિત શું થયું? બરાબર, સાબિત એવું થશે આ રીતે કે અહીંયા 2K 4K અને 8K અહીંથી હીટ આવશે તો બંનેને હીટ સાથે મળશે અને આની હીટ પછી મળશે આને. ટૂંકમાં સાબિત એવું થયું અને આની હીટ સતત આગળ વધ્યા કરશે. ટૂંકમાં આ બે શેમાં છે? આ બે શ્રેણીમાં છે. જુઓ, આ બે શેમાં છે? શ્રેણીમાં. અને આ બંનેનું શ્રેણી ઉપરના જોડે સમાંતરમાં છે. ધારો કે ઉપરનો અવરોધ R1 છે, નીચેનો અવરોધ R2 છે અને સાઈડનો અવરોધ R3 છે. સાબિત એવું થાય R2 અને R3 શ્રેણીમાં છે અને R2 અને R3નું સમાંતર જોડાણ, શ્રેણી જોડાણ R1 જોડે સમાંતરમાં છે. તેના માટે પહેલાં મારે R1 R2 R3 ફાઇન્ડ કરવા પડે. એટલે લખીએ આપણે R1 બરાબર શું આવશે? તો જો આના પર ફોકસ કરીએ, આટલા પર દોર દો, સાઈડમાં દોરવું હોય તો. આનો એરિયા કેટલો આવ્યો સાઈડનો? 2A. કેટલો એરિયા છે? 2A. અને આ જે ઉપરનો ભાગ છે, ઉપરનો ભાગ લંબાઈ કેટલી આવશે એની? 2x. કેટલી આવશે? કુલ લંબાઈ આવશે 2x. તો ઉપરના ભાગની કુલ લંબાઈ આવશે 2x. બરાબર. સૂત્ર શું આવે? L/K. L કેટલા? 2x છેદમાં K કેટલા આવ્યા? 2K આવ્યા. કેટલા છે? 2K. તો L/K. K આવ્યા 2K ઇન્ટુ એરિયા કેટલો છે? 2A. શું આવશે માટે? R1 બરાબર આવશે L/K પરથી x/2K. કેટલા આવશે? x/2K. ફરીથી કીધું, આજે ઉપરનો ભાગ આખો છે, આટલો ભાગ એની લંબાઈ કેટલી થશે? x + x 2x. એનું એરિયા તમને સાઈડમાં આપ્યો 2A અને એની ઉષ્મા વખતા 2K આપી. તેના પરથી આપણે L/K મેળવ્યું x/2K. ચલો વાત કરીએ R2ની. R2 આટલો ભાગ દોરું સાઈડમાં, ખાલી આટલો ભાગ, આટલો. ચલો અહીં દોરું છું. જો આ ભાગનો એરિયા એ છે, લંબાઈ x છે, ઉષ્મા વખતા 4K છે. સૂત્ર શું આવશે? L/K. એટલે x L તરીકે x આવશે, K આવશે કેટલા? 4K ઇન્ટુ એરિયા. થઈ ગયું. અને વાત કરીએ છેલ્લે R3ની. R3 ક્યાં? સાઈડમાં છે ને, સાઈડમાં R3 છે. એની ઉષ્મા વખતા 8K છે. એની લંબાઈ પણ x છે, દેખાય તમને અહીંયા. લંબાઈ x જ છે ખાલી. અને એરિયા કેટલો છે એનો? એ જ છે. એરિયા એ જ છે. એરિયા આનો પણ એ જ આવશે. બરાબર. આ એરિયા બેન લાગુ પડે. આખો બ્લોક જે છે, નીચેનો બ્લોક, નીચેનો બ્લોક, એની એરિયા કેટલો લાગુ પડશે? એ જ લાગુ પડશે. તો આનો પણ એરિયા થશે એ. એરિયા થઈ ગયો એ, સોરી. તો આની એરિયા એ આવશે, લંબાઈ x. સૂત્ર શું આવશે? x L/K. એટલે x/8K. તમને R1 R2 R3 મળી ગયા. એમાં જુઓ, R1 અને આ ઉપર R1 છે, નીચે R2 અને અહીંયા R3. એમાં R2 અને R3 શેમાં છે? શ્રેણીમાં છે. એની જોડે R1 શેમાં છે? સમાંતરમાં છે. બરાબર. તો આપણે પહેલાં R2 અને R3નું શોધી નાખીએ સમતુલ્ય. ધારો કે R2 અને R3નો સમતુલ્ય R23 છે. કેટલો છે? R23. તો R23 શું આવશે? R2 + R3. કેમ? કારણ કે બે શેમાં છે? શ્રેણીમાં છે. આ બંને બાજુમાં છે એટલે શ્રેણીમાં છે. એટલે શું આવશે? R2 કેટલા આવશે? x/4K પ્લસ x/8K. એક કામ કરીએ અને 2 વડે ગુણીએ અને 2 વડે ભાંગીએ તો શું છે? 2x/8K. 8K + 8, ટૂંકમાં 8K બેમાં છેદ સરખો છે એટલે 2x + x 3x. તો શું આવશે માટે? R23 બરાબર 3x/8Ka. આટલું સાબિત થયું. શું સાબિત થયું? R23 બરાબર 3x/8K. ટૂંકમાં R2 અને R3 બે ભેગા થઈને કેટલું બનાવે? R23. જો આવું થઈ ગયું. આ બે ભેગા થઈને શું બનાવ્યું એને? R23. શું બનાવ્યું? R23. અને R23 જોડે R1 શેમાં છે? સમાંતરમાં છે. તો નેક્સ્ટ દાખલો આપણે આગળ વધારીએ. તો હવે શું કરશું? હવે જો આ પ્રમાણે થઈ ગયું, એટલે 3 બ્લોક હતા, R2 અને R3 ભેગા કરીને શું બનાવ્યું? R23. એની જોડે R1 શેમાં છે? સમાંતરમાં. તાપમાન T1 છે, તાપમાન T2 છે. ચલો ધારો કે સમતુલ્ય અવરોધ સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલન્ટ છે. તો R1 ને R23 શેમાં છે? સમાંતરમાં છે. લખાઈશું 1/R ઇક્વિવેલન્ટ = 1/R1 + 1/R23. બરાબર છે. મૂકીએ કિંમત. તો 1/R ઇક્વિવેલન્ટ = 1/R1. R1 કેટલા આવશે? R1 આવશે કેટલા? જુઓ તમે, x/2K. કેટલા છે? એનું ઊંધું કરવું પડશે. 1 છે એટલે 2K/x પ્લસ R23 કેટલા આવ્યા હતા? R23 હતા કેટલા? 3x/8K. એનું ઊંધું 8Ka/3x. એક કામ કરીએ, અહીં 3 છે, અહીં 3 નથી, એટલે એક કામ કરીએ, 3 વડે ગુણીએ 3 વડે ભાંગીએ. 3 દુ 6, નીચે 3 આવશે. 3 દુ 6, 6 ને 8 14. તો શું આવશે માટે? 1/R ઇક્વિવેલન્ટ = 14K/3x. શું કર્યું? 3નો લસા લીધો છે. 3 વડે ગુણ્યા 3 વડે ભાંગ્યા. 3 દુ 6, 6 ને 8 14. તો માટે કેટલા આવશે? R ઇક્વિવેલન્ટ = 3x/14Ka. કેટલું આવ્યું? તમને આટલો પણ પ્રશ્ન પૂછી શકે કે R ઇક્વિવેલન્ટ કેટલો હોય? તો શું આવશે? 3x/14Ka. મારે શોધવાનું છે K ઇક્વિવેલન્ટ. સૂત્ર શું હોય? K ઇક્વિવેલન્ટ બરાબર L ઇક્વિવેલન્ટ છેદમાં R ઇક્વિવેલન્ટ ઇન્ટુ એરિયા ઇક્વિવેલન્ટ.
એલ ઇક્વિવેલન્ટ શોધીએ તો જો આપણે અહીંયા જો આખું જે ચોસલું છે એ બેઠે બેઠું દોરવું પડે, બરાબર. બાકીનું બધું કાઢી નાખવાનું. તો આ પ્રમાણે કંઈક દોરા છે. આખું ચોસલું એ દોર દઉં સાઈડમાં, અહીં દોર દઉં. હવે ચોસલું બનશે, બરાબર છે. આ ચોસલાની કુલ લંબાઈ કેટલી છે? એક્સ પ્લસ એક્સ 2x. તો આની લંબાઈ પણ 2x હશે. આખા ચોસલાનો કુલ એરિયા કેટલો? તો ઉપરનો જે ચોસલું છે ને એનો એરિયા 2a છે, નીચે જે ચોસલું છે એનો એરિયા કેટલા છે? a. તો કુલ કેટલો એરિયા થાય? 3a. તો મારા માટે એરિયા ઇક્વિવેલન્ટ કેટલા આવશે? 3a. અને એલ ઇક્વિવેલન્ટ શું આવશે? 2x. બે કિંમત મૂકીએ તો એલ ઇક્વિવેલન્ટ કેટલા આવ્યા? 2x ઇન્ટુ આપણા આ છેદમાં શું આવશે? 3x છેદમાં 14k ઇન્ટુ એરિયા ઇક્વિવેલન્ટ. એરિયા ઇક્વિવેલન્ટ કેટલા છે? 3a. કેટલા છે? 3 ઇન્ટુ a. તો જુઓ હવે આ 14 ક્યાં જશે? ઉપર. એક્સ ઉડી જશે, એરિયા ઉડી જશે. 14 દો 28 છે, 3 તેરી 9. તો શું માટે આન્સર આવશે? કે ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 14 દો 28, 28 ને છેદમાં 3 તેરી 9. આટલો મારો આન્સર આવશે. 28/9k. શું આન્સર આવશે? 28/9k. તો દાખલો અહીંયા પૂરો થાય છે. તમને આવા કોઈ પણ દાખલા તમને પૂછી શકે છે, બરાબર. નીટમાં તો મેં તમને કીધું એમ આ પ્રમાણે સિમ્પલ દાખલા પૂછે. જેમ કે નીટમાં આ દાખલા પૂછાય, તમે હોમવર્કમાં ગણી નાખજો. હોમવર્ક તમને આપી દઉં છું, બનાવી દઉં છું અહીંયા કે આ 3k છે અને આ k છે. બ્લોક બધી રીતે સરખા છે. આની લંબાઈ એલ છે, આની લંબાઈ એલ છે, આનો એરિયા એ, આનો એરિયા એ. પેલો દાખલો આ થઈ ગયો. બીજો દાખલો કરાવું. આ 7k છે, આ 9k છે. બેની લંબાઈ સરખી છે. ઉપરનો એરિયા 2a છે, નીચેનો એરિયા a છે. ચલો દાખલો ગણજો હોમવર્કમાં. બીજો દાખલો, બરાબર છે. તાપમાન અહીંથી આપું છું. આજનું તાપમાન T1 છે, આનું તાપમાન T2 છે, અને અહીંયા તાપમાન T1 અહીંયા છે, અહીં તાપમાન T2 અહીંયા છે. બે દાખલા તમે હોમવર્કમાં ટ્રાય કરજો. ફરીથી કીધું 7k 9k, લંબાઈ એલ, ઉપરનો એરિયા 2a, નીચેનો એરિયા a. બેન તાપમાન T1 T2 અહીંયા છે, બરાબર. ટૂંકમાં આ બે સમાંતરમાં થશે. અને અહીંયા એકનું છે 3k, બીજાનું છે k. લંબાઈ સરખી છે બેની LL, એરિયા પણ સરખો છે. અને આ તાપમાન T1 અહીંયા, T2 અહીંયા. તો બે દાખલા તમે હોમવર્કમાં ગણજો, તમારે ફાયદો 100% થશે જ તે, બરાબર. ચલો આપણે આગળ વધીએ નેક્સ્ટ દાખલા તરફ. નેક્સ્ટ દાખલો તમને તમારી સ્ક્રીન પર દેખાય છે. તો આ દાખલો આપણે સોલ્વ કરવાનો છે. જો રકમ શું છે? આ તાપમાન T1 છે, આ તાપમાન T4 છે. T1 T4 કરતાં મોટું છે. 3 બ્લોક છે, શ્રેણીમાં જોડેલ છે, દેખાય છે. H હીટ આવે છે ને H હીટ બહાર જાય, ટૂંકમાં સ્થાયી ઉષ્મા અવસ્થા છે. તો ક્વેશ્ચન એવો છે, બે વચ્ચે જંક્શન બને T2, ત્યાં તાપમાન કેટલું? અહીંયા જે જંક્શન બને ત્યાં તાપમાન T3 કેટલું? કે ઇક્વિવેલન્ટ કેટલા અને H કેટલા? અને આના 100% આપણે સોલ્વ કરવા માટે આર ઇક્વિવેલન્ટ પણ શોધવું જ પડશે. તો કુલ 5 વસ્તુ શોધવાની છે. T2, T3, કે ઇક્વિવેલન્ટ, H અને આર ઇક્વિવેલન્ટ. તમને કોઈ પણ એક વસ્તુ પૂછાય તો આપણે આ તો તમને આવડે છે. 2 બ્લોક હોય તો કઈ રીતે મેળવવાનું, તો તમને 3 બ્લોક હોય તો પણ કઈ રીતે મેળવવાનું એ તમને ફટાફટ કહી દઉં. પહેલાં આપણે વાત કરીશું T2ની, T2 અને T3ની, એટલે કે જંક્શનના તાપમાનની. જંક્શનના તાપમાન માટે નિયમ કોમન છે. ચલો ફટાફટ દોરું અહીંયા હું. કુલ 3 બ્લોક છે. ફટાફટ કામની વસ્તુ દોરશું આપણે. આ લંબાઈ x છે, અહીં 2x છે, અહીં 3x છે, અહીંયા છે k, 4k અને 6k, બરાબર. અહીં તાપમાન T1, T2, T3 અને T4. ફટાફટ દાખલો ગણીએ આપણે. જુઓ હવે, જુઓ પહેલાં આપણે શોધવાનું છે જંક્શનનું તાપમાન. પહેલાં આપણે કામ કરીએ T2 શોધીએ. T2 કઈ રીતે મળે? તો આપણે ઘડીક માનો કે આ 2 બ્લોક છે, એટલે આટલું યાદ રાખો, આટલું 2 બ્લોક છે. એ 2 બ્લોક માટે સોલ્વ કરીએ. ધારો કે અહીંયા હીટ જાય છે H1, અહીંયા જાય છે H2. તો સાબિત શું થાય? H1 બરાબર H2. શ્રેણી જોડાણ છે એટલે શું સાબિત થાય? H1 બરાબર H2. ચલો સૂત્ર શું આવે Hનું? H બરાબર આવશે KA ડેલ્ટા T બાય ડેલ્ટા X. KA ડેલ્ટા T બાય ડેલ્ટા X. આના માટે K શું આવશે? K એરિયા, ચલો A આપ્યો છે, સપોઝ કે એરિયા A છે, આ એરિયા A છે. KA ડેલ્ટા T. ડેલ્ટા T શું આવશે? T1 માઇનસ T2. પહેલા બ્લોક માટે શું આવશે? T1 માઇનસ T2. T1 માઇનસ T2 છેદમાં KA ડેલ્ટા T છેદમાં ડેલ્ટા X. X શું આવશે? X બરાબર. બીજા બ્લોક માટે આના માટે શું આવશે? ડેલ્ટા T. તો આપણે આના પર ફોકસ કરશું, આના પર. ચલો વિચારીએ. કે કેટલા આપ્યા? 4k ઇન્ટુ એરિયા તો A છે. ડેલ્ટા T શું આવશે? T2 માઇનસ T3. શું આવશે? T2 માઇનસ T3 છેદમાં X. X શું આવશે? 2X. તો આના પરથી આપણે k છેદમાં x, બની જગ્યાથી k છેદમાં x ઉડી ગયા. આ 4/2 ઉપર શું હશે? 2. તો માટે સાબિત થશે T1 માઇનસ T2 ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા T2 માઇનસ T3. અંદર 2 ગુણ દે શું સાબિત થાય? T1 માઇનસ T2 ઇઝ ઇક્વલ ટુ 2T2 માઇનસ 2T3. એક કામ કરીએ આમાં, આ T2 જે છે આ પદ એને આ બાજુ લઈ જાઓ, અને T3 વાળો પદ આ બાજુ લાવો, તો સાબિત થશે 3T2 ઇઝ ઇક્વલ ટુ T1 પ્લસ 2T3. બરાબર, આવું સાબિત થયું. આમાં આન્સર નથી, કારણ કે તમારે T2 શોધવાના છે અને T3 શોધવાના છે.
ટૂંકમાં તમારે બે સમીકરણ બનાવવા પડશે. એક સમીકરણ બનાવી દીધું છે, બીજું સમીકરણ બનાવીએ. ચલો આપણે પહેલાં આ બે વચ્ચે વહીવટ કર્યો તો એક કામ કરીએ, આ બે વચ્ચે વહીવટ કરીએ. આ બે વચ્ચે આના વચ્ચે બરાબર. તો એક પહેલાં આ લેશું, પછી પાછું લેશું હા. ચલો ફટાફટ દાખલો ગણીએ. તો ચલો અહીંયા હીટ H2 છે, ધારો કે અહીંયા H3 છે, સાબિત શું થશે? H2 બરાબર H. તો ફટાફટ લખાય H2 બરાબર H. ચલો H2 શું આવશે? તો સૂત્ર શું આવે Hનું? H બરાબર આવશે KA ડેલ્ટા T છેદમાં ડેલ્ટા X બરાબર. ચલો મૂકીએ કિંમત H2 શું આવશે? K આવશે 4K, એરિયા એમને ડેલ્ટા T શું આવશે? T2 - T3 છેદમાં 2X લખ્યું જ છે. તો શું આવશે અહીંયા 4K ઇન્ટુ એરિયા ઇન્ટુ T2 - T3 છેદમાં 2X ઇઝ ઇક્વલ ટુ આના માટે શું લખાય? ત્રીજા બ્લોક માટે તો K કેટલા હશે? 6K, K ઇન્ટુ એરિયા A ઇન્ટુ ડેલ્ટા T3 - T4 શું આવશે? T3 - T4. તો શું આવશે અહીંયા? T3 - T4 છેદમાં લંબાઈ કેટલી છે? 3X. તો જો અહીંયા K બાય X ઉડી ગયા, આ 3 દુ 6 ઉપર 2 વધશે અને 2 અહીંયા ગુણા છે એટલે ટૂંકમાં 4 બધું ઉડી જશે. ફરીથી કહી દઉં, આ 3 દુ 6 ઉપર 2 વધશે, 2 દુ 4 અને આ 4 ઉડશે. તો શું આવશે અહીંયા માટે? T2 - T3 ઇઝ ઇક્વલ ટુ T3 - T4. તો T4 આ બાજુ લાવો તો T2 પ્લસ T4 બરાબર સાબિત થયું 2T3. આ સમીકરણ નંબર 2. તમને રકમમાં T1 અને T4 આપેલા છે, T2 અને T3 પૂછેલા છે. તો મારો T2 અને T3 નો આન્સર T1 T4માં આવવો જોઈએ. તો આપણે બે સમીકરણ બનાવ્યા, બે વેરિયેબલ છે, બે સમીકરણને સોલ્વ કરીએ આન્સર આવી જશે. આપણે એક કામ કરશું, T2 પ્લસ T4 બરાબર 2T3 છે અને 2T3 ની જગ્યાએ શું મૂકી દઉં? T2 પ્લસ T4. સમજ પડે છે? T2 પ્લસ T4 બરાબર 2T3 છે અને સમીકરણ નંબર 1માં 2T3 ની કિંમત ઓલરેડી છે જ. તો અહીંયા 2T3 ની જગ્યાએ શું મૂકી દઉં? T2 પ્લસ T4. તો ફરીથી લખાવું તમને, તો સમીકરણ બનશે 3T2 બરાબર T1 પ્લસ 2T3. આ તો છે જ ઓલરેડી. અને બીજું કયું બેનું? બીજું બેનું દેખાય તમને T2 પ્લસ T4 બરાબર 2T3. T2 પ્લસ T4 બરાબર 2T3 મૂકીએ કિંમત. કિંમત એ મૂકી દઉં છું. માટે 3T2 ઇઝ ઇક્વલ ટુ T1 શું આવશે? T1 એમ રાખીએ પ્લસ 2T2 કેટલા આવશે? T2 પ્લસ T4. આ T2 આ બાજુ લઈ જઈએ તો શું સાબિત થશે? 2T2 ઇઝ ઇક્વલ ટુ T1 પ્લસ T4. માટે T2 બરાબર આવશે T1 પ્લસ T4 બાય 2. કેટલા આવશે? T1 પ્લસ T4 બાય 2. તો આ પ્રમાણે તમારો આન્સર અહીંયા આવી ગયો છે. હવે વાત કરીએ T3ની. T3 શોધવાનું છે. બે સમીકરણ અહીંયા છે તમારી પાસે. T3 કઈ રીતે મળશે? આપણે એક કામ કરીએ, આ T2 ની કિંમત અહીંયા મૂકી દઉં. તો માટે શું આવશે? T2 બરાબર T1 બાય 2 પ્લસ T4 બાય 2 બરાબર પ્લસ આ કોની કિંમત મૂકી મેં? T2 ની. અહીંથી પ્લસ T4 તો છે જ બરાબર. શું આવશે? 2T3. બેને બે વડે ભાંગી નાખું. શું આવશે? T3 બરાબર T1 બાય 4 પ્લસ T4 બાય 4 પ્લસ T4 બાય 2. અને બે વડે ગુણો, બે વડે ભાંગો, 2 ને 1 3 છેલ્લે સાબિત થશે T3 બરાબર T1 પ્લસ બે વડે ગુણશું, બે વડે ભાંગશું, 2 ને 1 3 3T4 છેદમાં 4. તમારો જવાબ અહીંયા આવી ગયો. તો બે દાખલા સોલ્વ કર્યા મેં. T2 કેટલા આવે ને T3 કેટલા આવે. તમને જો દાખલો તમને આમ પૂછે, તમને વેલ્યુ આપી દે ભાઈ તાપમાન T1 100 ડિગ્રી સેન્ટીગ્રેડ છે અને આ 50 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, તો તમને એ પ્રમાણે વેલ્યુ મળી જશે T2 અને T3 અને T2 ની કિંમત બરાબર T1 T4 ની કિંમત મૂકવાથી દાખલો અહીંયા સોલ્વ થાય છે. આના પછી આપણે નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ. એ શું છે? R ઇક્વિવેલન્ટ. ચલો R ઇક્વિવેલન્ટ શોધવાનો છે. એટલે ફટાફટ ડાયાગ્રામ દોરી દો ફરતી. અહીંયા 3 બ્લોક છે. આનો અવરોધ R1, R2 ને R3. આ લંબાઈ X, X2X 3X, X K 4K 6K, X 2X 3X અને K 4K 6K. આ તમને ડેટા આપેલો છે. ચલો આપણે ફટાફટ લખીએ R1. ચલો R1 શું આવશે? L બાય K એટલે L એટલે કે 6 બાય KA. R2 શું આવશે? L છે 2X છેદમાં 4KA એટલે શું થશે? માટે R2 બરાબર આવશે X ના છેદમાં 2K. અને છેલ્લે R3 છે. R3 બરાબર શું આવશે? લંબાઈની છે 3X છેદમાં 6K. શું થશે? R3 બરાબર X ના છેદમાં 2K. ત્રણેય શ્રેણીમાં છે તો R ઇક્વિવેલન્ટ શું આવશે? R ઇક્વિવેલન્ટ બરાબર આવશે R1 પ્લસ R2 પ્લસ R3. મુખ્ય કિંમત માટે R ઇક્વિવેલન્ટ બરાબર એ શું આવશે? X બાય K પ્લસ આ કેટલા આવશે? X બાય 2K અને પ્લસ R3 પણ કેટલા આવશે? X બાય 2KA. એ દેખાય છે કેટલા આવશે? R3 X બાય 2KA બરાબર છે. તો જો X બાય 2KA પ્લસ X બાય 2KA શું કહેવાય? X બાય KA. X બાય KA માં X બાય KA ઉમેરો શું થશે? R ઇક્વિવેલન્ટ બરાબર 2X બાય KA. તો ચલો આન્સર શું આવશે? 2X બાય KA. તો
તો અહીંયા આર ઇક્વિવેલન્ટ તમને મળી ગયા છે. ઘણા ખબર ન પડે તો લસરન સોલ્વ કરો તો ચાલશે. 2 વડે ગુણો 2 વડે ભાંગો 2 ને 3 ને 4 તો 4x છેદમાં 2k એટલે થશે 2x ને છેદમાં k. તો તમારો આર ઇક્વિવેલન્ટ એ મળી ગયો. ચાલો વાત કરીએ એચની. તો જુઓ એચ કઈ રીતે મળશે. આ પ્રમાણે હતું. અહીં તાપમાન T1 છે, અહીં તાપમાન T2 છે. ત્રણેય બ્લોક માટે શું મેં શોધી નાખ્યું આર ઇક્વિવેલન્ટ. બરાબર છે. સૂત્ર શું આવશે? ધારો કે હીટ જાય છે એચ અને હીટ બહાર આવે છે એચ, કે હીટ ફ્લો રેટ માટે એચનું સૂત્ર આવશે એચ બરાબર ડેલ્ટા ટી છેદમાં આર ઇક્વિવેલન્ટ. ડેલ્ટા ટી શું આવશે? T1 માઇનસ T2 અને આર ઇક્વિવેલન્ટ કેટલા હતા? 2x છેદમાં k. તો માટે એચ કેટલા આવશે? એચ બરાબર આવશે કે કાઉન્સમાં T1 માઇનસ T2 છેદમાં 2x. તો આ તમારો એચનો આન્સર આવી ગયો. અને લાસ્ટ વાત કરીએ કે ઇક્વિવેલન્ટ. ચલો કે ઇક્વિવેલન્ટ તો બહુ મજા આવે શોધવાની, આવડતું હોય તો. તેના માટે શું કરવું પડે? આર ઇક્વિવેલન્ટ શોધવા પડે. મળી ગયા છે. આર ઇક્વિવેલન્ટ કેટલા છે? આર ઇક્વિવેલન્ટ આવશે 2x છેદમાં કે. 3 બ્લોક ફરથી દોર દો. અહીંયા સમકક્ષ આકૃતિ દોરવાની છે આપણે. આની લંબાઈ હતી x, આની 2x, આની 3x. બરાબર છે. કુલ લંબાઈ કેટલી થશે? x 2x 3 ને 3 થશે કુલ 6x. કેટલી થશે લંબાઈ? કુલ 6x. એરિયા થશે a. તો L ઇક્વિવેલન્ટ આવશે 6x અને એરિયા ઇક્વિવેલન્ટ આવશે એનો એરિયા a. બરાબર છે. માટે સૂત્ર મૂકીએ કે ઇક્વિવેલન્ટ બરાબર L ઇક્વિવેલન્ટ છેદમાં આર ઇક્વિવેલન્ટ ઇન્ટુ એરિયા ઇક્વિવેલન્ટ. L ઇક્વિવેલન્ટ કેટલા છે? 6x છેદમાં આર ઇક્વિવેલન્ટ કેટલા આવ્યા? 2x છેદમાં k ઇન્ટુ a. તો જો બે જગ્યાથી a ઉડી જશે, અહીંયા 6x ભાગ્યા 2x ઉપર 3 વધશે. તો માટે છેલ્લો આન્સર આવશે કે ઇક્વિવેલન્ટ બરાબર 3k. તો બહુ સ્વીટ આન્સર આવે છે. શું આન્સર આવશે? કે ઇક્વિવેલન્ટ બરાબર 3k. તો આ તમારો દાખલો આખો સોલ્વ થાય છે. આવા તમને 3ની જગ્યાએ 4 બ્લોક આપે તો કંઈ ફરક પડવો જોઈએ નહીં. બરાબર છે. તો દાખલો અહીંયા જોઈએ. બહુ સારો દાખલો હતો. ઘણો થોડોક લેન્ધી દાખલો થયો, કારણ કે 3 બ્લોક હતા એટલે પહેલાં આપણે T2 અને T3 શોધવા માટે સમીકરણ બનાવવા પડ્યા. બે સમીકરણને સોલ્વ કર્યા તો T2 અને T3ની કિંમત મળી ગઈ. પછી મેં આમાં 4 દાખલા સોલ્વ કરેલા છે. એ તો T2 T3 કેટલા, પેલો દાખલો એ, બીજો દાખલો આર ઇક્વિવેલન્ટ કેટલા, ત્રીજો દાખલો એચ કેટલા, અને ચોથો દાખલો છે કે ઇક્વિવેલન્ટ કેટલા. તમને કોઈ પણ એક દાખલો પૂછશે, 4 પૂછશે નહીં. ફરીથી રિવિઝન કરી દઉં તો પછી આપણે આર ઇક્વિવેલન્ટ કેવી રીતે મેળવવાના? તો કે આ તો બહુ ઇઝી છે. R2 R3 R1 જેટલા બી અવરોધો હોય બધાને સૂત્ર લખવાના. પછી જોવાનું એમાં કેટલા શ્રેણીમાં છે, કેટલા સમાંતરમાં છે. શ્રેણી સમાંતરના સૂત્ર વાપરવાના. એ 3 શ્રેણીમાં છે એટલે સીધું સૂત્ર મૂકી દીધું R2 + R3 + R1. બરાબર છે. પછી એચ શોધવા માટે સૂત્ર બહુ કોમન છે, ડેલ્ટા એચના છેદમાં આર ઇક્વિવેલન્ટ. અને કે શોધવા માટે પણ સૂત્ર આવશે આર ઇક્વિવેલન્ટ છેદમાં આર ઇક્વિવેલન્ટ ઇન્ટુ એરિયા ઇક્વિવેલન્ટ. બરાબર. દાખલો અહીંયા પણ આ સોલ્વ થાય છે. આ છેલ્લો દાખલો ગણીને આપણે લેક્ચરનું પૂરું કરશું. છેલ્લો દાખલો જો આવડી ગયો તો કોઈ પણ દાખલો આવડી જશે. દાખલો દર વર્ષે ગણાવું છું હું. બરાબર છે. બહુ સારો દાખલો છે, થોડોક લેન્ધી દાખલો છે. બરાબર ને. આ દાખલા જીમાં તો હવે પૂછાવા માંડ્યા છે. તો આપણે ફટાફટ દાખલો ગણીએ. જુઓ 4 બ્લોક આપ્યા K1 K2 K3 K4. K1ની લંબાઈ x છે, પહોળાઈ આપી 2x. આ સાઈડની જ નથી આપ્યું. સાઈડ માટે તમને 3D આકૃતિ બતાવું છું હમણાં. એ જોઈને પહેલાં બીક લાગશે એટલા માટે પહેલાં બતાવી દીધી મેં. તો 4 બ્લોક છે K1 K2 K3 K4. K1ની લંબાઈ x, આ છે 2x. K2ની લંબાઈ તો જો આ તમને લંબાઈ કુલ 2x આપી. જુઓ આખી લંબાઈ 2x છે. આટલી લંબાઈ x હોય તો ઉપર લંબાઈ કેટલી હશે? x હોય ને. સમજ પડે કે નહીં? તો K2ની લંબાઈ થશે નીચે કેટલી? K2ની લંબાઈ થશે 2x ને સાઈડની લંબાઈ થશે ઊંચાઈ x. K3ની લંબાઈ પણ થશે 2x અને ઊંચાઈ થશે x. K4ની લંબાઈ થશે x અને ઊંચાઈ થશે 2x. ફરીથી કહી દઉં, K1 અને K4ની ઊંચાઈ થશે 2x. K2 અને K3ની ઊંચાઈ થશે આ x આપેલી તો આ x મળી ગઈ. તો K2 અને K3ની ઊંચાઈ થશે xx. K1 અને K4ની લંબાઈ થશે x, જો દેખાય છે, અને K2 અને K3ની લંબાઈ થશે 2x. સાઈડની પહોળાઈ કેટલી છે એના માટે 3D આકૃતિ જોવા. તો આ 3D આકૃતિ તમને રકમમાં આપેલી છે. જુઓ 4 બ્લોક છે. કયા કયા? એક તો આ બ્લોક અહીં દેખાય, બરાબર, K1. પછી એક બ્લોક અહીંયા દેખાય છે K2, દેખાય છે ને, દેખાવો જોઈએ. પછી એક અહીંયા દેખાય છે K3 અને એક પાછો અહીંયા K4. આ રીતે તમે સાઈડની જો ઊંચાઈ આપી છે 2x, આ લંબાઈ x, 2x ને x. ટૂંકમાં જો મેં સાઈડમાં બતાવી દીધું છે. હવે આની વાત કરીએ. જો સાઈડમાં લંબાઈ x આપેલ છે, જો કેટલી આપી છે? x. તો સાઈડમાં દોર્યું હોય, સાઈડમાં લંબાઈ દોરી હોય આ રીતે, તો કેટલી છે? x. આ સાઈડની લંબાઈ x આખા ચોસલાની આ પ્રમાણે. સમજ પડે છે ને? તો જો આખો બ્લોક થઈ ગયો K1, પછી બીજો બ્લોક થઈ ગયો K2, ત્રીજો K3, છેલ્લો K4. આનું તાપમાન T1 છે અને આનું તાપમાન T2 છે. આ છેડો જે છે, આ છેડો પહેલો, એનું તાપમાન T1 છે, આનું તાપમાન T2 છે. તો હકીકત ખબર પડે, હીટ આ પ્રમાણ જશે, હીટ આ પ્રમાણ જશે. બરાબર, h હીટ આ પ્રમાણ જશે. તો શું લાગે એમાં કોણ શ્રેણીમાં થાય ને કોણ સમાંતરમાં થાય? જો પહેલાં ગરમ થાય K1, પછી એક સાથે ગરમ થાય K2 અને K3, અને છેલ્લે ગરમ થાય K4. હવે K2 અને K3 એક સાથે ગરમ થાય છે, મતલબ
મતલબ કે બે કેવા છે? શ્રેણી સમાંતરમાં છે. કેવા છે? સમાંતરમાં. તો K2 ધારો કે એનો અવરોધ છે R2, K3 નો અવરોધ R3 છે, K1 નો અવરોધ R1 અને K4 નો અવરોધ R4 છે. હમણાં વ્યવસ્થિત આકૃતિ તમને દોર દઉં છું. પહેલાં આમાં ખાલી સમજાવી દઉં છું, સમજી લો જેટલું સમજાય એટલું, બાકી બીજી આકૃતિ તમને સમજાવું છું હમણાં. તો જે K1 જે છે એનો અવરોધ R1, R2, R3, R4 આપણે લાઇનમાં અવરોધ આપી દીધા. એમાં પહેલાં ગરમ થાય R1, પછી આવશે R2 અને R3 અને છેલ્લે આવશે R4. તો સાબિત એવું થાય, પહેલાં R1 આવશે, પછી R2 અને R3 જોડે ગરમ થાય, પછી આવશે R4. તો સાબિત થશે એવું કે R2 અને R3 શેમાં છે? સમાંતરમાં. ધારો કે નામ આપ્યું R23. ધારો કે R2 અને R3 નો સમાંતરનો અવરોધ છે કેટલો? R23. હવે R1, R23 અને R4 ત્રણેય શેમાં છે? શ્રેણીમાં છે. તો આ પ્રમાણે આપણે દાખલો ગણવો પડશે. દાખલાનો ક્વેશ્ચન શું છે? દાખલાનો ક્વેશ્ચન છે K ઇક્વિવેલન્ટ શોધો. આટલો સિમ્પલ ક્વેશ્ચન છે. K ઇક્વિવેલન્ટ કેટલા હશે? તો દાખલો આપણે ગણીએ. મેં તમને કહી દીધું R1, R2, R3 બે શેમાં? આ બે શેમાં છે? સમાંતરમાં છે. અને આ બેના સમાંતરની જોડે R1 અને R4 શ્રેણીમાં છે. તો દાખલો ફટાફટ ગણીએ. હું ડાયાગ્રામ તમને સાઈડમાં બતાવી દઉં છું. 1 મિનિટ આમ કરો. પહેલાં તો ડાયાગ્રામ સમજી લો. અહીંયા જુઓ K1, અહીંયા આટલો K1 છે. જુઓ આટલો, આ K1 છે. આ જે ભાગ છે ને આટલો મારી પેન જાય જુઓ, આટલો ભાગ જે છે, આટલો ભાગ K1 છે. K1 ની લંબાઈ કેટલી આવશે? X. K1 નો એરિયા કેટલો આવે? એરિયા જો આ લેવન સાઈડનો જે હીટને લંબ છે, એરિયા કેટલો થાય? તો જો આ સાઈડની પાછળની પહોળાઈ x છે, ઉપરની ઊંચાઈ કેટલી છે? 2x. તો K1 નો એરિયા કેટલો થાય? 2x into x. કેટલો થાય? 2x into આ લંબાઈ કેટલી છે? 2x. સમજો ભાઈ, K1 આટલો છે, આ K1 છે, સમજ પડે છે? આટલો K1 છે, આ K1 છે. એની લંબાઈ કેટલી આવશે? x. એનું ક્ષેત્રફળ કેટલું આવે? આ ક્ષેત્રફળ થઈ ગયું, આ K1 નું ક્ષેત્રફળ. તો K1 નું ક્ષેત્રફળ શું આવે? તો આ પાછળની પહોળાઈ કેટલી છે? x અને ઊંચાઈ કેટલી છે? 2x. તો સાઈડમાં લખતા જઈએ આપણે. પહેલાં લખીએ R1 માટે. ચલો, લંબાઈ કેટલી R1 ની? x. ક્ષેત્રફળ કેટલું? તો જો ક્ષેત્રફળ દેખાય છે, આ ઊંચાઈ છે 2x ને પાછળની પહોળાઈ છે x. તો ક્ષેત્રફળ આવશે 2x into x, 2x સ્ક્વેર. બરાબર. અને K1 કેટલા આપ્યા? K1 જ આપ્યા. ચલો આગળ વાત કરીએ R2 માટે. લંબાઈ કેટલી? એરિયા કેટલો? ચલો R2 માટે. R2 અહીંયા છે, આ ભાગ R2 નો છે, આટલો ભાગ. તો જુઓ તો અહીંયા R2 ની લંબાઈ કેટલી? ના દેખાય તો હું અહીંયા સાઈડમાં દોર દઉં તમને. પેલા આકૃતિ કામ કરો ને, આ પ્રમાણે કંઈક છે. K1, K2, K3, K4. આ લંબાઈ x છે, આ લંબાઈ 2x છે, આ લંબાઈ x છે. આખી ઊંચાઈ છે 2x, અડધી ઊંચાઈ x, અડધી ઊંચાઈ, ને પાછળની જે જાડાઈ છે એ x છે. તો ચલો આનો આપણે એરિયા ફાઇન્ડ કરીએ. આનો એરિયા. તો લંબાઈ કેટલી? આની લંબાઈ K2 ની લંબાઈ 2x. એ પ્રમાણે R3, તો આની લંબાઈ કેટલી? 2x. લંબાઈ 2x છે. વાત કરીએ એરિયાની. બંનેના એરિયા કેટલા? તો એરિયા કોને કહેવાય? આપણે આ એરિયા જુઓ, આ એરિયા જોશે, આ એરિયા કોનો? K2 નો. આ એરિયા. તો આ લંબાઈ કેટલી છે? x ને આ પહોળાઈ કેટલી પાછળની? x. બધા માટે x છે. જો બધા માટે પહોળાઈ પાછળની x જ છે ને. તો આ આપણે આ એરિયાની વાત કરીએ છીએ. આ એરિયા કોનો? બીજાનો એરિયા. તો આ એરિયા કેટલો થાય? તો આ લંબાઈ કેટલી છે? x. આખી લંબાઈ 2x છે. આ લંબાઈ કેટલી? x. અને આ કેટલી લંબાઈ છે? x. તો કેટલો એરિયા થશે? આ x into x, x સ્ક્વેર. કેટલો થાય એરિયા કુલ? x સ્ક્વેર. તો આવશે x સ્ક્વેર. સેમ રીતે R3. તો R3 માટે આ ઊંચાઈ જે છે, આટલી ઊંચાઈ એ x છે. પાછળની ઊંચાઈ પણ બધા માટે x આપી. ટૂંકમાં આ એરિયા કોનો થશે? R3 નો. આટલો એરિયા જે છે, આ એરિયા. તમે આકૃતિ વ્યવસ્થિત દોરશો તો તમને ખબર પડી જશે. બરાબર. તો આ એરિયા કોનો છે? R3 નો. કેટલો આવશે? x સ્ક્વેર. x into x કેટલો આવશે? x સ્ક્વેર. છેલ્લે વાત કરીએ R4 ની. R4 માટે લંબાઈ કેટલી? તો કે R4 માટે લંબાઈ કેટલી છે? x. દેખાય છે? R4 માટે લંબાઈ છે x. અને R4 નું ક્ષેત્રફળ કેટલું આવશે? f ક્ષેત્રફળ. તો x ગુણ્યા x આ નહીં, આ લંબાઈ આવશે, આ ક્ષેત્રફળ આવશે આ સાઈડનું. તો R4 માટે આ ઊંચાઈ છે 2x અને સાઈડની જે પહોળાઈ છે x. આ x છે, x into 2x, 2x સ્ક્વેર. બરાબર. તો આપણે એક કામ કરીએ ફટાફટ. R1, R2, R3 અને R4 શોધી નાખીએ. આના માટે K1, આના માટે K2, આના માટે K3, આના માટે K4. ચલો ફટાફટ લખીએ. R1 બરાબર સૂત્ર શું આવશે? કોઈ પણ સૂત્ર શું આવે? R નું. R બરાબર આવશે L/K. શું આવે? L/K નો યુઝ કરીએ. તો જુઓ અહીંયા, અને કોઈ આવશ્યકતા નથી. હવે આપણે આ પેજમાં દાખલો ગણશું. તો R1 માટે લંબાઈ કેટલી? L/K1. કેટલા આવશે? L/K1. R1 આવશે, L આવશે x છેદમાં K1 એમ રાખીએ. અને એના માટે એરિયા કેટલો છે? 2x સ્ક્વેર. કેટલો છે? 2x સ્ક્વેર. તો મૂકીએ અહીંયા 2x સ્ક્વેર. તો સાબિત શું થશે? માટે R1 બરાબર આવશે કેટલા? R1 બરાબર આવશે 1/2K1x. બરાબર ને? ઉપર x નીચે x એટલે આટલું વધશે. પછી કામ કરીએ R2. R2 બરાબર શું થાય? તો R2 બરાબર આવશે L/K
એટલે એલ છે 2x અને એરિયા છે x સ્ક્વેર, તો લખાશે એલના છેદમાં કે, તો એલ મૂકીએ 2x, એરિયા K2 ઇન્ટુ એરિયા છે એનો એક્સ સ્ક્વેર, તો શું આવશે R2 બરાબર આવશે, R2 બરાબર આવશે 2 છેદમાં K2x. સેમ વાત કરીએ R3ની, R3 બરાબર શું લખાય, R3 બરાબર પણ L બાય કે, R3 માટે લંબાઈ કેટલી 2x, એરિયા કેટલો x સ્ક્વેર, તો શું આવશે Lના છેદમાં એટલે કે 2xના છેદમાં K3 ઇન્ટુ x સ્ક્વેર, તો શું આવશે R3 બરાબર આવે 2 છેદમાં K3x. અને લાસ્ટ વાત કરીએ R4ની, તો R4 બરાબર શું થાય જુઓ, લંબાઈ x, તો એ લખી દઉં સાઈડમાં, R4 માટે R4 કેટલો થાય લંબાઈ x છેદમાં એરિયા કેટલો એનો 2x સ્ક્વેર ઇન્ટુ K4, તો x ઉઠશે એટલે શું વધશે 1 છેદમાં 2x K4 અથવા 1/2 K4x, શું આવશે 1/2 K4x. અને દાખલો તમે એવું નહીં કે હું ગણું તો જ તમને આવડે, તમારે જાતે ગણવાનો છો દાખલો, બરાબર છે, તમે વિડીયો પોઝ કરીને જાતે ગણી શકો છો અને છેલ્લે જે આન્સર આવે એ તમે ચેક કરી શકો છો ક્યાં તમને કદાચ ભૂલ પડે તો. આપણને R1 R2 R3 આપણે મળી ગયા છે. હવે કામ કરીએ, આપણને એમાં ખબર છે R2 ને R3 શેમાં છે, R2 ને R3 શેમાં છે સમાંતરમાં છે, તો આપણે ધારો કે એનો અવરોધ છે R2 3, આપણે કામ કરીએ R2 3 શોધી નાખીએ. એ પહેલાં લખી દઉં છું, R1 કેટલા છે, R1 છે 1/2 K1x, R4 કેટલા છે 1/2 K4x, R2 છે 2/2 છે ને, હા 2/K2x, 2/K2x અને R3 છે 2/K3x. આ પ્રમાણે છે. આપણે કામ કરીએ પહેલાં R2 અને R3 શેમાં છે પેરેલલમાં એટલે કે સમાંતરમાં છે. ધારો કે એનો અવરોધ છે R2 3, તો પહેલાં આપણે R2 3 શોધીએ. શું લખાય 1/R2 3 ઇઝ ઇક્વલ ટુ 1/R2 પ્લસ 1/R3. 1/R2 મૂકીએ તો શું આવશે, અને ઊંધું કરવું પડે, શું આવશે K2x છેદમાં 2 અને પ્લસ આવશે આ K3x છેદમાં 2. તો માટે શું સાબિત થાય 1/R2 3 ઇઝ ઇક્વલ ટુ ઉપર થાય સરવાળો અને x કોમન આવશે, તો શું આવશે x કાઉન્સમાં K2 પ્લસ K3 છેદમાં 2. આનું ઊંધું કરવું પડે, માટે R23 કેટલા આવશે, R23 આવશે 2 છેદમાં x કાઉન્સમાં K2 પ્લસ K3. તો અમને મળી ગયા R23, બરાબર છે. ટૂંકમાં R2 અને R3 બે ભેગા થઈને કેટલા બનાવશે R23. હવે જો R1 આખું R23 અને R4 શેમાં છે શ્રેણીમાં, કારણ કે પહેલાં R1 ગરમ થાય, પછી R23 ગરમ થાય અને છેલ્લે R4 ગરમ થાય, તો શું લખાય અહીંયા સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R23 પ્લસ R4, બરાબર, ત્રણેય શ્રેણીમાં. તો એક કામ કરીએ, મુખ્ય કિંમત R1 કેટલા આવશે, R1 ઉપર લખેલા છે કેટલા છે 1/2 K1x, R4 છે 1/K4x 2K4x અને છેલ્લે R23 મળેલા છે આપણને, તો શું આવશે R1 1/2 K1x પ્લસ R23 શું આવશે 2/x ઇન્ટુ K2 પ્લસ K3 અને R4 શું આવશે, R4 આવશે 1/2 K4x. આ પ્રમાણે આવશે. કોના બરાબર R ઇક્વિવેલન્ટ બરાબર. તો થોડુંક સાદું આપીએ આનું, જુઓ બધી જગ્યાએ x તો છે જ તે, ઓકે. એક કામ કરીએ, આને 2 વડે ગુણું ને 2 વડે ભાંગું. શું કરું 2 વડે ગુણું 2 વડે ભાંગું અને બધામાંથી 2x કોમન કાઢી લઉં. અહીંયા 2x છે, અહીંયા ખાલી x જ છે, અહીંયા 2x છે, બરાબર. તો આપણે કામ કરીએ, આને 2 વડે ગુણીને 2 વડે ભાંગીએ તો શું આવશે 4 છેદમાં 2x, બધામાંથી 1/2x કોમન કાઢી લો, તો શું આવશે 1/2x કોમન આવી ગયા. અહીંયા શું વધે 1/K1 પ્લસ અહીંયા શું વધશે 4/K2 પ્લસ K3 પ્લસ અહીંયા શું આવશે 1/K4, બરાબર. આટલું આવ્યું કોના બરાબર R ઇક્વિવેલન્ટ બરાબર. મારે શોધવાનું શું છે, મારે શોધવાનું છે કે ઇક્વિવેલન્ટ કેટલા હોય. તો આ સમીકરણ હું આપણા પાછળના પેજમાં યુઝ કર્યું હમણાં, તો ચલો સૂત્ર મૂકીએ. કે ઇક્વિવેલન્ટ બરાબર સૂત્ર શું આવે L ઇક્વિવેલન્ટ છેદમાં R ઇક્વિવેલન્ટ ઇન્ટુ એરિયા ઇક્વિવેલન્ટ. ચલો આપણે આખો બ્લોક દોરી દઈએ અહીંયા. તો બ્લોક આ પ્રમાણે હતો આખો, આ લંબાઈ x હતી, આ લંબાઈ 2x ને આ લંબાઈ x, તો કુલ લંબાઈ થશે કેટલી 4x. તો L ઇક્વિવેલન્ટ કેટલા આવશે 4x આવશે. હવે કે આ લંબાઈ પાછળની આપી હતી x અને આખી ઊંચાઈ કેટલી આપી હતી 2x, બરાબર છે. તો આખો એરિયા કેટલો આવશે 2x સ્ક્વેર, કેટલો એરિયા આવશે 2x સ્ક્વેર. જો ફરીથી કહી દઉં, ઊંચાઈ 2x આપી હતી, પાછળની જે જાડાઈ છે એ x આપી હતી, તો એરિયા આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કેટલા આવશે 2x સ્ક્વેર. તો લખી દઉં અહીંયા એરિયા ઇક્વિવેલન્ટ આવશે 2x સ્ક્વેર અને L ઇક્વિવેલન્ટ આવશે કેટલા 2 2 4, કેટલા આવશે 4x. બધી કિંમત મૂક્યા માટે K ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ L મૂકીએ કેટલા 4x, 4 ઇન્ટુ x છેદમાં R ઇક્વિવેલન્ટ કેટલા છે, તો અહીંયા મેં ગણેલા છે કેટલા છે આ પેજ પર 1/2x
1/2x ઇન્ટુ કાઉન્સમાં 1/k1 પ્લસ 4/k2 પ્લસ k3 પ્લસ શું છે પ્લસ 1/k4 આટલું છે ઇન્ટુ આ કોની કિંમત મૂકી મેં આરની અને છેલ્લે ઇન્ટુ એરિયા ઇક્વિવેલન્ટ કેટલા છે 2x². હવે જુઓ આ 2 ઉડી જશે બંને, આ નીચે x ને ઉપર x², તો ઉપર x વધશે હજુ અને એ x જોડે આ x ઉડી જશે, છેલ્લે વધશે આટલું, માટે k ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ ઉપર 4 વધશે છેદમાં આ 2x ઉડી ગયા છે, ટૂંકમાં x નો બધો ઓવર થઈ જશે, ઉપરથી x આ x² ઉડી જશે, આ 2 ઉડશે ઉપર 4 વધશે, બીજું વધશે આટલું 1/k1 પ્લસ 4/k2 પ્લસ k3 પ્લસ 1/k4. લસા લેવાનો છે તો આને શેના વડે ગુણવું પડે, આ બે પદ વડે ગુણવું પડશે, આને કોના વડે ગુણવું પડશે, આ બે પદ વડે, અને છેલ્લે આને ગુણવું પડશે, આ બે પદ વડે. તો લખાશે k ઇક્વિવેલન્ટ બરાબર ધોરણ 10 જેવું સૂત્ર આવશે તો બધાને આવડતું હશે, લસા લેતો તો આવડતું જશે. શું છે અહીંયા k4 કાઉન્સમાં આવશે k2 પ્લસ k3 પ્લસ આને કોના વડે ગુણ, આ બે વડે, તો 4 તો એમનેમાં આવશે. શું છે અહીંયા k1 પ્લસ k4 પ્લસ આને કોના વડે ગુણવાનું, આ બે વડે, એટલે શું છે અહીંયા k1 કાઉન્સમાં k2 પ્લસ k3 છેદમાં ત્રણેયનો ગુણાકાર શું થાય k1 ઇન્ટુ k4 છેદમાં k2 પ્લસ k3. હવે જુઓ એક સ્ટેપમાં લખવાનું છે મારે k ઇક્વિવેલન્ટ બરાબર આખું પદ ક્યાં છે, છેદનો છેદ ઉપર જશે તો શું આવશે 4k1 k4 કાઉન્સમાં k2 પ્લસ k3. અહીંયા જુઓ અહીંયા કાઉન્સમાં k2 પ્લસ k3 છે, અહીંયા પણ કાઉન્સમાં k2 પ્લસ k3 છે, બંને કોમન કાઢો શું વધશે અહીંયા k2 પ્લસ k3 કાઉન્સમાં શું આવશે k1 પ્લસ k4 પ્લસ 4k1 k4. તો છેલ્લો આન્સર આવો આવશે 4k1 k4 કાઉન્સમાં k2 પ્લસ k3 છેદમાં શું આવશે આખું પદ કોમન કાઢેલું શું આવશે 4k1 k4 પ્લસ k1 પ્લસ k4 ઇન્ટુ k2 પ્લસ k3. તો તમારો આ દાખલાનો જવાબ અહીંયા આવે છે. તો સમગ્ર ચોસલા માટે k ઇક્વિવેલન્ટ આટલું છે. તો જો આ દાખલો સમજ પડી જાય, આમાં કોઈ ભૂલ ના પડે ગણતરીમાં, તો આની જેવો કોઈ પણ દાખલો આવે તમને ભૂલાશે નહીં, બરાબર છે. તો દાખલા બધા બહુ સારા દાખલા હતા અને તમને દાખલા બધા આવડી ગયા હશે, કારણ કે ઘણા દાખલા એકના એક દાખલાની ઘણી દાખલામાં પ્રેક્ટિસ કરાવી છે, છતાં પણ કોઈને કોઈ જગ્યાએ હજી ન આવડતા હોય, કોઈ જગ્યાએ ડાઉટ લાગતો હોય કયું પદ કેમ આવ્યું છે, તો ગોખા વગર સમજી લેવું, બરાબર છે. ગોખવું તો ભૂલથી પણ નહીં, કારણ કે બેઠું કંઈ પૂછવાનું છે નહીં, હા આની જેવું 100% પૂછાશે, આટલું કરી નાખશું તો આની બહાર દાખલો જશે નહીં. તો એ લેક્ચર આપણે અહીંયા રાખીએ. બધાનો લેક્ચર જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.